વિચારની અંદર એક જબરજસ્ત શક્તિ રહેલી છે. વિચાર છે આચારનો જનક અને જનેતા છે. જે કંઈ થયું છે, થાય છે ને થવાનું છે, એમાં જેમ ભગવાન મુખ્ય કારણ છે, એવી જ રીતે વિચાર પણ એનું ઉપાદાન કારણ, એટલે એના પછીનું સેકન્ડ કારણ કહેવાય. વિચારથી જ આચાર ઉત્પન્ન થાય છે. વિચારથી જ આપણા આચરણમાં આવે છે. જેવું વાવે એવું લણો, એવી રીતે જેવા વિચાર આવે ને એવું આપણું જીવન બને. એવો સુખ દુઃખ બીજું બધી પ્રકારનો અનુભવ એનાથી જ થાય છે. તો ગુરુ હરિમહંત સ્વામી મહારાજને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારા બધા જ પ્રશ્નોનું સમાધાન થાય, એના માટે અમારે શું કરવું? બાપાએ બહુ સરસ બધા જ કરી શકે એવું સાધન આપ્યું. જો એવું કહ્યું હોત કે બધાએ એક માળા ફેરવવાની, કેટલી ફરે કે ના ફરે? એક માળા ફરે કે ના ફરે? એવું કોઈ હોય કે મારાથી એક માળા પણ નહીં ફરે? હા, કોઈકને હાવ લકવા થઈ ગયો હોય કે બહુ જ વધારે મોટી ઉંમરના હોય, સાવ નાનું બાળક હોય, એક માળા ફેરવવાની તો આપણે બધા રાજી થઈ જાય કે એક જ માળા ફેરવવાની. અને એની સાથે એનું રિઝલ્ટ કેટલું ફળ? બધા જ પ્રશ્નોનું સમાધાન થાય. પછી એવું કહ્યું હોત કે એક માળા ફેરવવાની છે ને, પણ 7 વાગે. કેટલા વાગે? જો પહેલો પ્રશ્ન આવ્યો, સમજ્યા? પહેલો પ્રશ્ન આવ્યો કે સવારે કે સાંજે, જ્યારે ફેરવવી હોય ત્યારે. પણ કેટલા વાગે? પહેલા પણ નહીં ને પછી પણ નહીં. ફરે ના ફરે. એક માળા ફેરવવી એ સહેલી છે, પણ ટાઈમ જો ફિક્સ કરી આપ્યો તો ના ફરે. લગભગ 60-70% ફેલ જાય. આમાંથી તમને એક નિયમ આપીએ, લઈએ. હું પણ આપીએ નહીં, હું આપું નહીં, પણ આપણે બધા લઈએ. આપણને આજ્ઞા છે કે જ્યારે કંઈ જમીએ ને ત્યારે ભગવાનને ધરાવીને જમવાનું, એવી આજ્ઞા છે. શ્રીમદ ભગવદ્ ગીતા છે ભુંજતે કમ પાપમ એ પચંતે આત્મ કારણ. ભગવાનને ધરાવ્યા વગર જે ખાય છે ને પાપ ખાય છે. આપણને આજ્ઞા છે કે જે કંઈ બનાવીએ ભગવાનને ધરાવીને ખાવું. ધરાવવું મીન્સ આપણે જે બનાવ્યું હોય એ થાળી વાટકી ડીશમાં લેવાનું, ભગવાનની પાસે જવાનું અને પછી આમ ઓફર કરવાની. પછી આપણી શ્રદ્ધા, પણ કંઈક કરવાનું. પણ એવું કીધું હોય કે પાણી પીએ ત્યારે ફક્ત સ્મૃતિ કરીને પીવાનું. જમવાનું છે તો ક્યારે શું કરવાનું? એમાં ધરાવવાનું. ધરાવવું એટલે ખ્યાલ આવ્યો તમે? પાણી પીએ ત્યારે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત સ્મૃતિ. મહારાજ પીવો. ગ્લાસ હોઠ સુધી આવે ત્યાં સુધીમાં સ્મૃતિ થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. એમાં કોઈ એક્સ્ટ્રા ટાઈમ કાઢવાનો છે? કશું કરવાનું છે? લેજો નિયમ, જાઓ. પાણી પીએ ત્યારે ભગવાનની સ્મૃતિ કરીને પીવું. અને આવતીકાલથી ઓનેસ્ટલી જો તમે કહેશો ને તો તમે તમારા ગાલને થપ્પડ. પાણી પી લે ત્યાં પછી યાદ આવશે, અને 2-3 દિવસ પછી ભૂલી જશો. પછી ફરી કથા કરવા આવું ને આ વાત કરું ને કે સ્વામી તમે ગયા વખતે આવ્યા ત્યારે એની વાત કરી હતી. સાધન માત્ર અઘરા છે. સાધન માત્ર, કોઈ સાધન સહેલું નથી. સંતોને ઠાકોરજીની આરતી ઉતારતા જોઈએ, ઊભી દિવેટની આરતી હોય. આજકાલ નાના બાળકો પણ આપણા બુક સ્ટોરમાં આવ્યા તો કમ્પલસરી બુક સ્ટોરમાં વેચાણમાં મૂકવી પડી. આરતી અને દિવેટ બધી જગ્યાએ મળે છે, કારણ કે નાના બાળકોને સંતો જેવી આરતી ઉતારે ને એવી જ ઘરમાં ઉતારવી છે. અને તમે પહેલી વાર આરતી લઈને પીછે પાંચે ટાણે
છબીની રખતા આરતી કરે. શરૂ કરો અહીં નીચેથી લઈ. ભાઈ શું થયું? પ્લીઝ, હજી હરકો નથી થયો. આ બધું એક જણ આવીને જોઈ જાય. આરતી ઉતારીએ તો એક હાથમાં ઘંટડી છે ને એક હાથમાં આરતી છે. આરતી જ્યારે ભગવાનના દર્શન કરતા કરતા નીચેથી ભગવાનના ચરણમાં લાગી 3 આંટા લઈ પછી મધ્ય ભાગ અને મુખ ઉપર આપણે લઈ જઈએ છીએ ત્યારે ઘંટડી પણ છે ને એને સાથ આપે છે. તો પહેલી વાર કરો ત્યારે શું થાય? જો ઘંટડી આમ વાગે તો આરતી આમ ઊભી રહે અને આરતી ફરે તો ઘંટડી ઊભી રહે. કોઈ કામ સહેલું નથી. સાધન માત્ર અઘરું છે. અમારા બધાના બધા પ્રશ્નોનું સમાધાન થાય એના માટે અમારે શું કરવું? કેટલા દયાળુ કહેવાય. કેટલા લોકોનો વિચાર કર્યો કે આ કોઈ કે છે પણ કરવાના નથી, સાધન કરવાના નથી, માટે એવું સાધન આપો કે સાધન પણ કહેવાય પણ કંઈ કરવાનું આવે જ નહીં. જ્યારે કરવો હોય, જ્યાં કરવો હોય, જે રીતે કરવો હોય એવી કરી શકે. એટલે વિચાર આપ્યો. સમય પણ ના આપ્યો કે આ જ સમયે કરજો, પણ કરો. વિચાર કરો. વિચારમાં તાકાત. કાલે વિચારની વાત કરી હતી ને કે આપણી પાસે કંઈક એવી વસ્તુ હોય જે બીજાની પાસે ન હોય. આપણે એને જોઈ શકતા ન હોય, સ્પર્શ કરી શકતા ન હોય, પણ એને યાદ કરીએ ત્યારે મેં દૃષ્ટાંત આપ્યું હતું. તમને બધાને પ્રિય છે ડોલર બાપાનું. બેંકમાં 1, 2, 5 મિલિયન કોઈને હોય તો દેખાતા નથી, સ્પર્શ થતો નથી. જય ડોલર બાપા થાય એવું, પણ યાદ કરો ત્યારે એવું જ ભગવાનનું છે. પ્રાપ્તિનો વિચાર એટલે પ્રાપ્તિ એટલે ભગવાનની પ્રાપ્તિ. બાપા એવું બોલ્યા છે કે આપણને કોણ મળ્યું છે? ભગવાન મળ્યા છે. તો એક વાત આપણે કાલે એમાંથી કરી હતી કે મને ભગવાન મળ્યા છે. વચનામૃતમાંથી પછી પ્રથમનું 59મું વચનામૃત. મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. 3 વાર બોલવાનું છે. હું બોલી રહું પછી બધા સાથે હું આમ હાથ કરું એટલે સ્ટાર્ટ કરજો. મને મળ્યા એ ભગવાન છે. 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 પછી એમાં એક શબ્દ ઉમેરું છું હવે. મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. 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 અડધાને નથી મળ્યા એવું મને લાગ્યું. આપણે જે આખ્યાન ગઈકાલે વાંચલા હતા, આજે વાંચવાના છીએ એ આખ્યાન આપણને એવું પ્રતીતિ કરાવશે. બાપાએ ગોંડલથી જુનાગઢથી પત્ર લખ્યો, નવા વર્ષના આશીર્વાદ. એમાં આપણને બધાને કહ્યું છે કે પ્રાપ્તિ થઈ ગઈ છે. રિયલી પ્રાપ્તિ થઈ છે. પ્રાપ્તિ થઈ હોય પણ પ્રતીતિ ન હોય તો ત્યાં સુધી આનંદ આવે નહીં. આપણે યુવક મંડળની સભામાં જઈને આવ્યો ત્યાં એ લોકોને નવું એક દૃષ્ટાંત આપ્યું હતું. જેમ આપણે બધા જ કમ્પલસરી આ વર્ષે આપણી સત્સંગ શિક્ષણ પરીક્ષા નથી. આ વખતે આપણી સત્સંગ શિક્ષણ પરીક્ષા આખી સંસ્થામાં લેવાના નથી. નવો કોર્સ દાખલ થાય છે. અમુક પુસ્તક છપાઈ ગયા છે, છાપવાના છે. આ વર્ષે અધિવેશન છે, પરીક્ષા નથી. આવતા વર્ષે આપણે બધાએ બેસવાનું છે. મારે તમારે આપણે બધાએ બેસવાનું છે. અને પરીક્ષામાં આપણે બધાએ બેઠા. પેપર લખાઈ ગયું. પેપર લખીને સબમિટ કરી દીધું. 2 મહિના પછી એનું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ ક્યારે આવે છે? 2 મહિના પછી આવે છે કે આજે રિઝલ્ટ આવ્યું. અને કેમ કે આ તારીખે રિઝલ્ટ છે. પછી આપણે એમાં જોયું તો એમાં એક વ્યક્તિનો પહેલો નંબર આવ્યો, ગોલ્ડ મેડલ આવ્યો. આખી સંસ્થામાં એના સૌથી વધારે માર્ક્સ આવ્યા. અને એ જ્યારે જાણશે ત્યારે શું કરશે? શું કરશે? આનંદ વ્યક્ત કરશે, સેલિબ્રેટ કરશે. ક્યારે? એનો નંબર ક્યારે આવ્યો છે?
2 મહિના પછી આવ્યું. જે દિવસે એ પેપર લખીને આપી દીધું પછી બીજા કોઈ એમાં પેપરમાં કઈ એક કાનો માત્ર એડ કર્યો છે? તો એકચ્યુઅલી ક્યારે એનો નંબર આવી ગયો છે? નંબર ક્યારે આવી ગયો છે? પણ એ સેલિબ્રેટ ક્યારે કરે છે? પ્રાપ્તિ થઈ છે, પ્રતીતિ આવે ને ત્યારે સેલિબ્રેટ થશે. પ્રાપ્તિ થઈ ગઈ છે, પણ જે દિવસે પ્રતીતિ આવશે ને ત્યારે આપણે આનંદ કરીશું. શ્રીમદ ભાગવત કથામાં કહીએ, દસમ સ્કંદની કથા ચાલતી હોય, કૃષ્ણ જન્મોત્સવ આવે ને ત્યારે કૃષ્ણ ભગવાન જન્મી જાય ને પછી અડધો પોણો કલાક પછી નંદ મહોત્સવ થાય છે. કૃષ્ણ ભગવાન જન્મ્યા કોઈને ખબર નથી, જન્મ્યા છે. આ તો કથાકાર એક જય બોલે છે, બાકી ઘણા કથાકાર જે પણ ના બોલે. ભગવાન કૃષ્ણ જન્મ્યા, જ્યારે ગોકુળમાં જાય છે ને હું આ કરે છે ને, હું અહીંયા તું ત્યાં, પછી નંદ મહોત્સવ થાય છે. પ્રાપ્તિ થઈ છે, પણ શું કરવાનું છે? પ્રતીતિ. જ્યાં સુધી પ્રતીતિ નથી ત્યાં સુધી કશું જ નથી. એટલે મહંત સ્વામી મહારાજે આપણને સમજાવ્યું. આ જ સભા મંડપમાં એકવાર પ્રસંગ કયો છે, ફરીથી કહું. મામા ફઈના 2 દીકરાઓ વડોદરામાં રહેતા હતા. એકની ઉંમર 5 વર્ષની છે, એકની ઉંમર 7 વર્ષની છે. વેકેશનમાં સાથે રમતા, જમતા, ફમતા, બધું કરતા. એકને અમેરિકા આવવાનું થાય છે ને એક ભારત રહે છે. પહેલાના સમયમાં જ્યારે અહીંયા આવતા ને ત્યારે તો અહીંયા ઉતરે ને ત્યારે લેન્ડિંગ વિઝા મળતા હતા. અહીંયા આવી ગયા, ઉતર્યા, પછી અહીંયા ભણ્યા અને પછી સમય થયો અને અહીંયા બધે એનું ફેમિલી અહીંયા હતું તો અહીંયા રહી ગયા. પછી એને ઇન્ડિયા જવું હતું, પણ ડોક્યુમેન્ટ જે આવ્યું ને તો કે તમારું અમારે અમુક વસ્તુ ખૂટે છે, એ લાવો. અહીંયા આવ્યા ત્યારે તો ભગવાનની દયાથી ઉતરી ગયા. હવે એ ડોક્યુમેન્ટ્સ પૂરું કરતા 1, 2, 5, 10 વર્ષ થયા હતા. નક્કી કર્યું, આપ તો બધા બહુ બુદ્ધિશાળી હોય, અહીંયાની જે ઇમિગ્રન્ટ છોકરીઓ એની સાથે લગ્ન કરી દીધા. તોય ના થયું જવાનું. લગ્ન થયા પછી છોકરા થયા, 2-3 છોકરા થયા, બીજું થયું. લગભગ એની ઉંમર 22-32 વર્ષની થઈ ને ત્યારે મેળ પડ્યો. એથી ઇન્ડિયા ગયા. 2 જણા, 3 બાળકો, 5 જણા. પહેલા સમયમાં જ્યારે અહીંથી ભારત જતા ત્યારે 32 કિલોની એક બેગ લઈ જવા દેતા, તોય નાની પડતી. આ બંને 5 જણાની 10 બેગ, હેન્ડ લગેજ ને બીજું ત્રીજું ને. બોમ્બે ઉતર્યા પછી ત્યારે તો મુંબઈથી જ ટ્રેન દ્વારા જ અમદાવાદ જવા, ગુજરાતમાં જવાતું છે. મુંબઈથી વડોદરા એક્સપ્રેસમાં બેઠા, કમ્પાર્ટમેન્ટમાં બેઠા ને તો આખી કમ્પાર્ટમેન્ટ કોઈ નહોતું. જે એની 5 ટિકિટ હતી, 10 બેગ અને બીજી 5 હેન્ડ લગેજ, 15 બેગ. ભારતની ટ્રેનમાં એ ડબ્બામાં 15 બેગ સમાય એવી કઈ જગ્યા છે? ક્યાં મૂકવું? ત્યાં જ. એટલે ગમે તેમ કરીને પગ રાખવાની જગ્યાએ બીજું ત્રીજું મૂક્યું. 2 બાજુ 3 સીટો ને એમાં એક સીટ જેની હોય એ આવ્યા ભાઈ આમ ચેક કરતા કરતા. તેની વિન્ડો બાજુની સીટ હતી, અંદર જવું કેવી રીતે? તમે ત્યાં નંબર છે તો જવું જ પડે. ત્યાં ગયા ને તો એ સીટ ઉપર તો ઓલા છોકરા જે નાના નાના હતા ને ત્યાં બેઠા હતા ને કંઈક ગાંઠિયા ખાધા હશે, પાણી ઢોળ્યું હતું ને. પેલા ને એવો કંટાળો આવ્યો, એક તો પગ રાખવાની જગ્યા નહીં અને આ સીટ આવી ગંદી કરેલી ને પાણી ઢોળેલું ને. તે પાછો ઊભો થઈને બહાર આવ્યો બીજા કમ્પાર્ટમેન્ટમાં જઈને કે મારી સીટ વિન્ડોની છે, આપણે ચેન્જ કરવી. તમે એકવાર ફેલ ગયા હોય, કંટાળો આવે પછી જેટલી વાર ફેલ જાઓ ને એટલે કંટાળો મલ્ટીપ્લાય થાય. એમ કરતા કરતા એ પાછો ત્યાં આવ્યો અને એવો કંટાળો, એવો શરૂ થયો. શું કરે બીજું? ઉતરેલી કઢી જેવું મોઢું કરીને ત્યાં બેઠો અને નાનો જે થેલો હશે ને એમાંથી ચક્રમ કે આસપાસ કે એવું ચિત્રલેખા કે એવું કંઈક કાઢ્યું વાંચવા ખાતર. પણ જ્યારે મન અપસેટ હોય ને ત્યારે કંઈ સેટ થાય નહીં. પછી કઈ સામેની સીટમાં બીજા 2 પેસેન્જર આવ્યા. એને જોયું કે કોઈ પરદેશથી આવે છે. એની બેગો, વેસ્ટ, ડ્રેસ, છોકરાઓ બધા વ્હાઈટ ચામડી હોય, ખબર પડી ગઈ. મિક્સ નેચરના છે. તેની સાથે વાતચીત શરૂ કરી, પૂછપરછ શરૂ કરી. પછી ક્યાંથી આવો છો? તો કે ટેક્સાસથી. ટેક્સાસમાં ક્યાં? કે ડલાસથી.
ડલાસમાં કે ઇરવિંગમાંથી. ઇરવિંગ કેવું છે આ? તો પેલો જે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠો છે ને, એના કાન સરવા થાય છે. આ જે વાત કરે છે મારા ભાઈનો છોકરો છે આ તો. પણ અહીંયા 32 વગર બ્રેડ બટર ને ખાઈને આખી બોડી બદલી ગયેલી. કશું જ એને ખ્યાલ આવે એવું નહીં, પણ શબ્દો છે ને ટેલી થાય બધું જ કે આ એ જ છે. પણ એ જ્યારે બેઠો ને ત્યારે એવું બિહેવિયર કર્યું હતું, એનો સામાન બધો આમ ફેંક્યો હતો, નામ મોઢું કર્યું હતું ને, એટલે ઈરાનના સંબંધ બગડી ગયા હતા. આની સામે જોવાય એવો વ્યવહાર રાખ્યો નહોતો. જેમ જેમ પેલા ભાઈ આને પૂછતા જાય એને બધું ટેલી થાય, એને થયું છે તો આ જ. હવે એના પછીનું ઇન્કવાયરી પૂછવાનું રહ્યું, પેલાને ન ખબર હોય એટલી. ધીરે ધીરે શાંત થયું. અને છોકરાની સાથે આમ રેપો બાંધવાનું શરૂ કર્યું. હાય હેલો, આઈ કોન્ટેક્ટ કર્યો, આમ કરે. છોકરાને તો કાંઈ હોય નહીં. 2-4 મિનિટમાં થોડું થયું, પછી બધાની સામે આમ ધીરે ધીરે આમ જોયું, આમ કર્યું. પછી થોડું સમજ્યું અને પૂછ્યું કે ક્યાં જવું છે? તો કે વડોદરા. ક્યાં આગળ વડોદરામાં? તો કે અલકાનગર સોસાયટી. હવે હું રહ્યું બાકી. અને એમ કરીને પછી હું આ નામ નથી બોલતો, કારણ કે આમાંથી કોક ના હોય તો. અને પછી નામ બોલું કે ત્યાં કોના ઘરે? તો કે ફલાણા ભાઈ. એ તો મારા ફુવા. આ મારા ફુવાનો છોકરો. તારું નામ શું? એને નામ કીધું. આટલું મેં તમને શબ્દ ચિત્ર વર્ણન કરી બતાવ્યું. હવે જ્યારે એને નામ કીધું ને કે આ મારું નામ, આ મારા પપ્પા બાપુજીનું નામ, આ મારું નામ અને આ આનું નામ, એટલે બંને જ્યારે નાના હતા ત્યારે રમતા મામા ફઈના દીકરા છે. એ જ્યારે એને થયું કે આ નામ છે, એને ક્લિક થયું, ત્યારે એને મનમાં શું થયું હશે? એ આનંદ થયો છે. એ મારે આગળ શબ્દમાં વર્ણન શકશે? એવી રીતે પ્રાપ્તિ તો એ ટ્રેનમાં આવ્યા ને ત્યારથી હતી. એ બે સામે બેઠો ને તો હું કરવા બહાર ગયો હતો. હવે જ્યારે પ્રતીતિ થાય ત્યારે શું થાય? જ્યારે પ્રતીતિ થાય ત્યારે શું થાય? જે સામાન પગે કરીને દૂર ઠેલતો ને એ સામાન હાથથી નજીક લાવે. જે છોકરા એને આમ દીઠાઈ ગમતા નહોતા ને એના માટે બધું જ કરવા થયા. હવે એ છોકરા રડે ને તો એ દિવ્ય લાગે એને. જ્યારે પ્રતીતિ થાય ત્યારે બધું બદલાય. છેલ્લે એક આખું પેજ છે, એ હું વાંચીશ, સમજાવીશ. તો મહંત સ્વામી મહારાજે આપણને કહ્યું કે આપણે શું કરવાનું છે? પ્રતીતિ કરવાની છે. પ્રાપ્તિ થઈ છે એની પ્રતીતિ કરવાની છે. એ પ્રતીતિ કરવી છે ને બીજું બધું જ કોક કરી આપશે, પણ પ્રતીતિ તો આપણે જ કરવી પડશે. એમાં કોઈ આપણને કરી નહીં આપે. રસોઈ કોઈ બનાવે, કોક અનાજ વાવી આપે, પછી લણી આપે, તૈયાર કરીને. પટેલ બ્રધર્સમાં પહેલાના સમયમાં ઘઉં કે લાવતા ને તો એને વીણવા પડતા હતા, કાંકરા વીણવા પડતા હતા. હવે ચાળેલો લોટ આવે છે, ગાળેલું દૂધ આવે છે, બધું તૈયાર થઈને આવે છે. પણ ચાવવું તો આપણે પડશે કે નહીં? તો પ્રાપ્તિ અંગેનું બધું મટીરિયલ કેવી રીતે કરવું, શું કરવું, બધું આપ્યું. પણ કરશે કોણ? આખ્યાન આપણે વાંચતા ઉત્તર ગુજરાતના એક ગામની વાત, વિજાપુર નામનું ગામ છે. ત્યાં એક ભાઈ હરિભક્ત છે. એનું એક પોઝિટિવ પાસું એ છે કે એમને આસ્થા હતી. એને આસ્થા હતી કે દુનિયામાં કોઈ ભગવાન છે, એવું હતું. એનાથી એને વધુ આસ્થા હતી કે એ જે ભગવાન છે ને એ મૂર્તિમાં રહે છે. મૂર્તિ પૂજા કહેવાય, મૂર્તિમાં રહે છે. બીજું એ સંતમાં પણ રહે છે. મૂર્તિમાં ભગવાન રહે છે, સંતમાં પણ રહે છે ને શાસ્ત્રમાં પણ રહે છે. એટલી એને પ્રતીતિ હતી કે આવું છે. પણ કયા સંતમાં છે એની ખબર નહોતી. એટલે ન જાને કે સ્વરૂપ મેં નારાયણ મિલ જાય એવા ભાવથી કોઈ પણ સાધુ સંત આવે તો એ પોતાના ઘરે બોલાવે, એને રમાડે, જમાડે, આવું કરતા હતા. એવું કરતા હતા. એવામાં સ્વામિનારાયણ ભગવાનના એક સંત ફરતા ફરતા એના ગામમાં જાય છે. અને ગામમાં જાય ત્યારે ગામ લોકો બધા તૈયાર બેઠા હોય.
અને ગામના લોકોને પૂછે ભાઈ આ ગામમાં કોઈ એવું છે? તો કોઈ પણ ગામમાં આવે તો એ બાઈના ઘરે જતા હતા. બાઈ પણ એને પ્રેમથી રાખતા હતા. અને એ રામદાસ સ્વામી નામના સંત જાય છે. એ સંતના સમાગમથી એ બાઈને વિશેષ જ્ઞાન થાય છે, વિજ્ઞાન થાય છે, સત્યાસત્યનો વિવેક સમજાય છે. અને એ સંત પ્રગટ ભગવાનની વાત કરે છે. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ વ્યાસ મુનિએ જે પૂરવે કહી હતી, એ વાત સાચી ઠરી. સહજાનંદ હરિ પ્રગટ થયા, સહજાનંદ હરિ. ભગવાન વેદ વ્યાસે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એના પહેલા આગાહી કરી હતી. શાસ્ત્રમાં લખ્યું હતું, દત્તાત્રેય કૃત યુગે ત્રેવતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવ સ્યાત ખલો સ્વામી વૃષાત્મજ પાખંડે બહુલે લોકે સ્વામી નામના હરિ સ્વયં પાક પંક નિમગ્નં તત જગત ઉદ્ધરિષ્યતિ. એ ભગવાન પ્રગટ થયા છે અને ગુજરાતમાં ચારે તરફ વિચરણ કરે છે. હું એનો સંત છું અને એ સત્ય બધી આવી વાત કરી. બાઈએ એને 10 દિવસ પોતાના ગામમાં રોક્યા, રાખ્યા. બધા ગામ લોકો આવ્યા, સંતનો સમાગમ કર્યો. જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો સંતનો સમાગમ કરે વિવેક બુદ્ધિથી, તો તારા મનનો મોહ ટળે અને રામ ભગવાન મળે. બાઈએ 10 દિવસ રામદાસ સ્વામીને પોતાને ત્યાં રાખ્યા, સમાગમ કર્યો. અને સમાગમ કરવાથી એમને પછી એવી બુદ્ધિ સૂજી કે વાહ, સ્વામિનારાયણ ભગવાન છે. કોના સૌથી નક્કી થયું? સંતના સમાગમથી બાઈના મનમાં નક્કી થયું કે સ્વામિનારાયણ ભગવાન છે. આપણે બધાએ 3 વાર બોલવાનું છે, સ્વામિનારાયણ ભગવાન 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 છે. આપણા હોઠ બોલ્યા છે, આપણું હૈયું પણ બોલે એવું નક્કી કરજો કે સ્વામિનારાયણ ભગવાન છે. પછી આ વચનામૃતના આધારે આપણે બોલ્યા હતા કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન છે પણ છે નહીં, મને મળ્યા છે. અત્યારે પ્રેઝન્ટ મને મળ્યા છે એ વાત છેલ્લે આપણે જોઈશું. તો આ બાઈને એવું નક્કી થયું કે સ્વામિનારાયણ ભગવાન છે. આપણે આ પ્રસંગ શા માટે અત્યારે લીધો? આને રિલેટેડ છે. કેમ રિલેટેડ છે? કે બાઈને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી થયા, એનો સ્પર્શ નથી થયો, વાણી સાંભળવા નથી મળી. અરે એ સ્વામિનારાયણ ભગવાનનું ચિત્ર પણ એને જોવા મળ્યું નથી. તે છતાં પણ બાઈને મને તમને આપણને જેવો છે અથવા કરવાનો છે એવો નિશ્ચય એને થઈ ગયો કે સ્વામિનારાયણ ભગવાન છે. આટલું પાક્કું થયું. આવું પાક્કું થયું એટલે પછી બીજા કોઈ આવે એને ગમતા નહોતા. અત્યાર સુધી જે કોઈ આવતા હતા ને એને વિવેક આવી ગયો. રામાયણમાં કે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભન સોય. ભગવાનની કૃપા થાય. ઉપનિષદ પણ એવું કહે છે, નયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના સુતેન. ગમે તેટલા શાસ્ત્ર સાંભળે, પારણો સાંભળે, ગ્રંથો વાંચે તો પણ ભગવાનની પ્રતીતિ થાય નહીં. એની માટે એક સાધન છે જે આપણે આગળ જોવાના છે. તો ન થાય. આ બાઈને પ્રતીતિ થઈ ગઈ. પ્રતીતિ એટલી થઈ છે કે સ્વામિનારાયણ ભગવાન છે. ક્યાં છે એ જે નથી ખબર, પણ એટલું મનમાં નક્કી ગયું સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે. અને પછી તો એને બીજું કંઈ ગમતું નહોતું. અને બીજા કોઈ સાધુ બાબા બીજા ત્રીજા આવે તો રામ રોટી ખાવાનું આપી દે પણ ઉતારો ન આપે. કે હવે મારે આપણે બોલીએ છીએ ને દુલા કાગ, 7 ભાગ કાગ બાપુએ કાગવાણીના લખ્યા. યોગીજી મારા દર્શન કર્યા ને પછી પોતે કાગ બાપુ બોલ્યા, જોગી જોવા જોવા
રહ્યું રે જોગી હે ગંગા નાયા નાવાનું કાંઈ ના રહ્યું રે ગંગા રે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે જોગી જોયા બાઈને નક્કી થયું કે સ્વામિનારાયણ ભગવાન છે તો હવે સ્વામિનારાયણ ભગવાન સિવાય હું બીજે ક્યાંય માથું નમાવું નહીં. એના મનની અંદર દૃઢ થયું આપણે પણ આ છે ન હોય તો કરવાનું છે જે પ્રતીતિમાં પૂરક છે. એટલે જ્યારે આવું થયું ત્યારે સ્વામિનારાયણ ભગવાને જાણ્યું કે ખરેખર જેને મારા દર્શન નથી કર્યા, મારી વાણી નથી સાંભળી, મારો સ્પર્શ નથી કર્યો, અરે મારા મુખ્ય સંતો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ જે મારા સદગુરુ સંત છે ને એના કોઈના દર્શન નથી કર્યા, એની કોઈની પણ વાણી નથી સાંભળી. તે છતાં આ બાઈને આવીને આટલી બધી દ્રઢતા થઈ ગઈ એનું કારણ શું? સાચું છે કે ખોટું? જેમ ખેડૂત લોકો પોતાના ગાય ભેંસને બાંધવા માટે પોતાના ઘર આંગણે ખીલો ખોડે, એને ખાડો કરે, પોતે જ ખાડો કરે, 1-1.5 ફૂટનો ખાડો કરે, એની અંદર એક લાકડું નાખે, પછી જે ખાડો કરીને માટી બહાર આવે ને એ જ માટી અંદર નાખી એને ધરોવે એવું કહેવાય. બરાબર, આજુબાજુથી કાંકરા નાખે, પથ્થર નાખી બરાબર કર્યું કરે, પછી શું કરે? કાઢી નાખવા માટે ખીલા પછી આમ હલાવે. શેના માટે? ચેક કરવા માટે કે બરાબર છે કે નહીં. તો બાઈને જેવો આવો નિશ્ચય થયો એટલે હવે કોણ આવે છે? ભગવાન આવે છે. મને લાગે છે, તમને નહીં, મને લાગે છે કે એવો નિશ્ચય થાય ત્યારે ભગવાન મારી પાસે પણ આવશે હલાવા. જ્યાં સુધી હલાવા નથી આવ્યા ત્યાં સુધી સમજવાનું કે કિલો બરાબર આપણો નિશ્ચય નથી. કેમ કોઈ હલાવા આવતો નથી? અને હલાવા આવે ને હલ્લી જાય તો પછી ત્યાં જરૂર નથી, તો આવવાની જરૂર નથી. એટલે આપણને જો આવો પાક્કો નિશ્ચય થાય ને તો આપણને પણ હલાવા ભગવાન આવે. હલાવા ના આવે, દર્શન દેવામાં આવે. હલાવા જ થોડા આવે છે. રક્ષા કરવા આવે છે કે પરીક્ષા કરવા? બે. કોકની રક્ષા કરવા આવે છે ને કોઈની પરીક્ષા કરવા આવે છે. તો હવે આગળનું આપણે આટલી ભૂમિકા પછી વાંચીએ. તેનો સ્વામી તથા વજીબાએ, સ્વામી એટલે એના પતિ, તેનો સ્વામી તથા વજીબાએ સતસંગી થયા હરખાય. થયો શ્રીજીમાં સ્નેહાનન્ય, મત પંથ ગમે નહીં અન્ય. ઘેરે આવે વૈરાગી જો કોઈ, એને જાણવું બધું કરીને આપી દે. પછી ગાંજો ભાગ્ય કે આટો ન આપે, કહે ક્યાંથી આવ્યું છે આ પાપે. કોઈ પછી ગાંજો ભાંગ મફત કે બીજું વ્યસનનું કંઈ માગે ને આપે નહીં, એને ગમે પણ નહીં. આવી જ્યારે બાઈની દ્રઢતા થઈ એટલે ભગવાન ખેંચાઈને આવ્યા. બ્રહ્મચારી સહિત ભગવાન, બ્રહ્મચારી સહિત ભગવાન વિજાપુરમાં ગયા ગુણવાન. કોઈ માણસને પૂછું હરિયે, અમે ક્યાં જઈએ ઉતારો કરીએ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમના સેવક મૂળજી બ્રહ્મચારી સાથે વિજાપુર ગામની અંદર પ્રવેશ કર્યો. અને ગામની અંદર પ્રવેશ કર્યો તો ગામનું મુખ્ય જે બજાર હાટ હશે એની અંદર એમ જોયું તો કેટલાક માણસો, પટેલિયાઓ, ગામના માણસો હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, પટલાઈ કરે એને પટેલિયા કહેવાય. તો એ બધા જે બેઠા હતા અને ભગવાન ત્યાં જઈને ઊભા રહ્યા. આપણને એવું થાય કે આપણે ભગવાનની હાજરીમાં જન્મ થયો હોત ને તો ઓળખી શકીએ. આંખનો સબ્જેક્ટ છે દેખાય. અહીંયા તમે બધા મને દેખાવ છો, હું ઓળખું છું. તમારામાંથી કોઈ ઓળખું છું? આંખ જુએ ખાલી, દેખાય, ઓળખાય નહીં. ઓળખવા માટે બીજી ખાણ છે.
મહારાજે ભગવાન જઈને ઉભા રહ્યા અને પૂછ્યું કે આ ગામમાં અમારે એક રાત રોકાવું છે, અમે ક્યાં જઈ ઉતારો કરીએ? કોઈ માણસને પૂછું હરીએ, અમે ક્યાં જઈ ઉતારો કરીએ? કોઈ છે ગામમાં જન એવા, કરે સ્નેહથી સાધુની સેવા. ત્યારે બોલ્યા તે નીચું જોઈ, નથી આ ગામમાં એવું કોઈ. અમારા આખા ગામમાં એવું કોઈ નથી. આના મને આ વાંચ્યું ત્યારે બે અર્થ સૂજ્યા. આખા ગામમાં કોઈ નહીં હોય એવું. એક રાત સાધુ સંતને રોકાવું હોય તો ગામમાં એવું કોઈ ઘર જ નહીં હોય. બધા એટલા બધા ગરીબ હશે. મને લાગે છે કે મુંબઈની ધારાવીમાં ઝુંપડપટ્ટીમાં કોઈ જાય તો એને ઉતારો એક રાત તો મળી રહે. તેનાથી ખરાબ હશે આ ગામ. બધા નીચું જોઈ ગયા ને કે અમારા ગામ કોને નીચું જો, કોની આગળ નીચું જોવે છે? સાક્ષાત ભગવાન છે. એ ભગવાન બોલે છે કે અમારે એક રાત ઉતારો કરવો છે આ ગામમાં, એવું કોઈ છે? અમારા ગામમાં કોઈ નથી. ત્યારે બોલ્યા તે નીચું જોઈ, નથી આ ગામમાં એવું કોઈ. આનો એક બીજો અર્થ કે આપણા પરમહંસોએ જે સત્સંગ કરાયો એ વખતે અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજ લખે છે કે સ્વામિનારાયણની હયાતીમાં 5 લાખ કુટુંબ સ્વામિનારાયણ ભગવાન છે એવું માનતા હતા. એ પરમહંસોને ધન્યવાદ છે ને કે જ્યાં કોઈ ઉતારો આપે નહીં, આવકાર આપે નહીં, એવા ગામમાં જઈને સત્સંગ કરાવ્યો, એને નિષ્ઠા કરાવી, એને દ્રઢતા કરાવી. સ્વામિનારાયણ ભગવાન છે એવી આપણને બધાને પણ ચાતુર્માસમાં આજ્ઞા હોય છે કે પહેલાં એવું આપણને યોગી બાબા પ્રમુખ સ્વામી કહેતા કે ચાતુર્માસ દરમિયાન 5 નવા વ્યક્તિને સત્સંગી કરવા. હવે બાપા આપણાથી થાકી ગયા કે હું આટલા ટાઈમથી લોકો આમાંથી એક કઈનું પાણી એમતું નથી પેટલું. એટલે બાપાએ હવે આ વખતે 2-3 વર્ષથી શું કરે છે? એક કરવો. 5માંથી સીધા 4 આપણને કન્સેશન આપ્યું. 1 વર્ષમાં 1 સત્સંગી કરવો. અને અહીંયા જેટલા બેઠા છે એટલે આજેના કાન હોય ને સાંભળતા હોય તો આવતા વર્ષે અહીંયા કથા કરવા આવીએ ત્યારે કેટલા થયા હોય? થાય છે? થાય તો આપણે કેટલા વર્ષ થઈ ગયા હોય? 2010માં ઓપનિંગ કર્યું, હજી 4 આટલા હોય. બસ અઘરું છે. તો એ વખતે કેવું હશે? અત્યારે તો આપણે ગાંધી રોબિન્સવિલનું અક્ષરધામ બતાવી છે કે અરે દુબઈનું મંદિર બતાવો. હમણાં મોદી સાહેબની એક ક્લિપ આવી છે ને કે મેં એક વાત કરીને આવી રીતે જમીન આપી દીધી ને આવું મસ્જિદ તો કરોડો હિન્દુઓની આસ્થા બધી મોદી સાહેબ બોલ્યા એવું. અત્યારે આપણે બતાવી શકીએ એવું આપણી પાસે છે. આપણી પાસે ફોનમાં છે, બતાવી શકીએ. આમ તરત શું બતાવતા હશે? ભગવાન હતા પણ ભગવાન બધાને હારે નહોતા ને. ભગવાન તો એવું કહે છે કે હું તો નિત્ય ગઢડામાં જ રહેતા. મહારાજ ભલે વિચરણી કરવા પણ જતા. દાદાના પ્રેમને વશ થઈને શ્રીજી ફરવાને પરગામ જાય, પણ ગઢપુરમાં તો દેખાય. ગઢપુરમાં તો હોય જ, તો એની હારે ન હોય. કેવી રીતે સત્સંગ કરાવતા હશે? પરમહંસોએ માર ખાઈને સત્સંગ કરાવ્યો છે. બીજું, આખું ગામમાં અમારો ત્યાં કોઈ એવું નથી કે તમને ઉતારો આપે. હવે શું કહે છે ગામ માણસ, ગામના જે બધા બેઠા છે ને એ કહે છે કે કેમ અમે નથી કોઈ ગામમાં? વજીબાઈ હતી ભક્ત સારી. અમારા ગામમાં મને કે આખા ગામમાં એક જ સ્ત્રી હશે, બધા પુરુષો જ હશે. વજીબાઈ હતી ભક્ત સારી, સાધુઓની સેવા કરનારી. તે તો બગડી ગઈ છે ગણેરી, થઈ સ્વામિનારાયણ કેરી. લે, અમારા ગામમાં એક વજીબાઈ નામની બાઈ હતી ને, એ બહુ સારી હતી. જે કોઈ સાધુ સંત આવે એને ઉતારો આપતી હતી. પણ જ્યારથી રામદાસ સ્વામી ત્યાં આવ્યા
અને 10 દિવસ રોકાયા ને એ દિવસથી એ બાઈ પણ બગડી ગઈ. હવે કોઈને ઉતારો નથી આપતી. ભાઈ એ બાઈ બગડી ગઈ હોય તો તમે તો સુધરેલા છો ને, તમારે ઘરે તો તમે લઈ જાઓ. અમારે ક્યાં અહીંયા આજીવન રહેવું છે? અમારે તો ફક્ત એક રાત રહેવું છે. તો એ બાઈ બગડી ગઈ તો સુધરેલાના ઘરે જાઓ? કોઈ સુધરેલો નથી. જેના નસીબમાં હોય ને એને જ મધ્યનું 41 અને 59 વચરામાં એને જ ભગવાન અને સંતની સેવા મળે, બધાને ન મળે. અમારા ગામમાં કોઈ એવું નથી. વજીબાઈ હતી ભક્ત સારી, સાધુઓની સેવા કરનારી, તે તો બગડી ગઈ છે ઘણેરી, થઈ સ્વામિનારાયણ કેરી. આના બીજા બે અર્થ થાય. હવે એક, જે કેરી બગડેલી હોય ખરેખર કેરી અને કેરી ઉચ્ચારમાં ફરક છે. સ્વામિનારાયણ કેરી, કેરી નહીં કેરી. સ્વામિનારાયણ કેરી એટલે કે સ્વામિનારાયણની, અને કેરી જે ચૂસીને ખાઈએ ઠાકોરજીને ધરાવીએ છીએ કેરી. કેરી બગડી જાય પછી શું થાય? તમારા ઘરની અંદર 100 કેરી ભરેલો ટોપલો હોય, એમાં 2 કેરી, એક જ કેરી બગડી ગઈ હોય તો શું કરે? 99 ભેગી થઈને વરાને એકને સુધારે? આખું ગામ સુધરેલું હતું, એને એક બાઈ વજીબાઈ એક બગડીને, એક કેરી બગડી બધાને બગાડ્યા. સમજે? એક કેરી બગડેલી આવીને કબીરા બિગડ ગયા, बिगड़ बिगड़ वो तो मक्खन बनाया, दही के संग दूध, दही के संग में दूध जो बिगड़ा, बिगड़ बिगड़ वो तो मक्खन बनाया. साधु के संग में कबीरा जो बिगड़ा, बिगड़ बिगड़ वो तो संत बनाया. એ વજીબાઈ સંતના સમાગમથી બગડી ગઈ છે. લોકની દૃષ્ટિએ જે બગડી ગયેલા કહેવાય ને, એ ભગવાનની દૃષ્ટિએ સુધરેલા છે. એટલે અમારા ગામમાં એક વજીબાઈ હતી, સારી હતી, બધાને ઉતારો આપતી, પણ જ્યારથી સ્વામિનારાયણની થઈ, આપણે જોયું હમણાં બાપાની આપણે સુવર્ણ જયંતિ મહોત્સવની જે અત્યાર સુધી બોલતા હતા, 1974માં પ્રમુખ સ્વામી મહારાજ પ્રથમવાર અમેરિકા પધાર્યા અને એક નાનું મંદિર કર્યું. આજે 50 વર્ષની અંદર 115, આમ તો એનાથી વધારે છે, 115 મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી ઉતરે છે. અને તમને જાણીને આનંદ થશે કે 500થી વધારે આપણી પરાસભાઓ થાય છે. આખા અમેરિકાની અંદર 500થી પણ વધારે પરા, દર અઠવાડિયે સત્સંગ સભા થતી હોય એવા તો 500 મંડળો ચાલે છે. એકમાંથી એક કેરી બગડેલી આવીને અમેરિકામાં બધાને બગાડી દીધા. અને એકલા અમેરિકાની જ ક્યાં વાત કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ ગાદી ઉપર આવ્યા ત્યારે સાંકરી વિસ્તાર એટલે સુરત જિલ્લાની અંદર સાંકરીની અંદર એક નાનું સાવ બોખલા જેવું નાનું મંદિર હતું. આમ તો આરસની મૂર્તિ હતી એટલે એનું શિખરબદ્ધ નામ આપ્યું. શિખરબદ્ધની અનુરૂપ કંઈ હતું નહીં. આ શિખરબદ્ધ નથી તો એ ક્યાંથી કહેવાય? આ અડધું સ્ટેજ પણ ના આવે ને એટલું નાનું મંદિર હતું, પણ એમાં આરસની માર્બલની વાઘા પહેરાવી એવી મૂર્તિ હતી. પ્રમુખ સ્વામી મહારાજે આરતી ઉતારીને સાંકરીની અંદર શિખરબદ્ધ મંદિર થયું એવું લખાયું આપણા ગ્રંથમાં. આજે સાંકરી વિસ્તારની અંદર 500થી વધારે મંદિરો છે. એ વિસ્તારની અંદર 500થી વધારે મંદિરો છે. 250થી વધારે સાધુ ત્યાંથી થયા. સાંકરી એ આ સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતમાંથી 250થી વધારે સાધુ થયા છે. હમણાં સાંકરી મંદિરનો કંઈક 50 વર્ષનો ઉત્સવ ઉજવ્યો ને, ત્યારે સંતોએ આખું બધું રિપોર્ટ કરીને મોકલ્યો તો. મને બહુ આંકડા અત્યારે યાદ ન રહ્યા, જો લઈને આવ્યો તો તમને થોડી મજા આવે. એક કેરી બગડેલી નીકળી, બસ પતી ગયું. આપણે પણ બગડવાનું છે. આ લોકોએ જેવું કીધું ને એવું તમે પણ અહીંથી બગડીને જજો. સમજી? બગાડીને નહીં જતા, પણ બગડીને જજો. વજીબાઈ હતી ભક્તિ સારી, સાધુઓની સેવા કરનારી, તે તો બગડી ગઈ છે ઘણેરી, થઈ સ્વામિનારાયણ કેરી. જ્યારથી સ્વામિનારાયણ થઈ ત્યારથી બગડી ગઈ છે. હવે
ગામ લોકો સ્વામિનારાયણને કહે છે, તમે જો જાશો તમે જો દેહને ઘેર જાશો, સુખ પામો નહીં દુઃખી થાશો, ઘેરે ઉતરવા નહીં દેશે, અહીંથી જાઓ જાઓ કહે છે. તમે જો અમે તો તમને કહીએ છીએ એના ઘરે જતા નહીં, તો મહારાજ કેવું જોઈએ કે ભાઈ અમે નક્કી નથી કરીને કે એના જ ઘરે જાઓ. અમે તો તમને પૂછીએ છીએ કે અમારે એક રાત રહેવું છે, તો ગામમાં કોઈ એવું છે તો એના જગ્યાએ તમે લઈ જાઓ ને. કોઈ નથી કહેતા. બોલો, આ લોકો બધા છે ને એ જે જગ્યાએ બેઠા હતા ને એ જગ્યાએ રફ પથ્થર નાખ્યા હતા. ગામની અંદર મંદિરમાં આ જે મંદિર હોય ને એનું જે ફ્લોરિંગ હોય ને એકદમ રફમાં રફ પથ્થરનું કરે. કેમ? આ બધા મશીનો ત્યાં આવીને ખસવાના છે. સવારે ઘરેથી ચા પાણી નાસ્તો કરીને સાંજના આરતીનો ટાઈમ થાય ને ત્યાં સુધી પથરા ખસે બેઠા બેઠા, અને આરતીનો ટાઈમ થાય ત્યારે જાય. એક પણ કહેતો નથી કે મારા ઘરે આવો. શું થાય છે? પછી શ્રી હરિ તો તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર. ગામ લોકોએ ના પાડી, ના નથી પાડી, અમારા ઘરે આવો નહીં એવું કહ્યું. એટલે એટલું તો ખબર પડે ને કે આ ગામમાં એક બાઈ હતી, એ હવે બગડી ગઈ છે પણ હજી છે તો ખરી, મૃત્યુ પામી નથી, છે ખરી. તો હાલો આપણે બગડેલી કેરીને ત્યાં જઈએ, સુધારીએ. ભગવાનનું એ જ કામ છે. આપણે બગડીએ તો આપણે કદાચ બીજાને સુધારીએ. ભગવાન તો ખરેખર બગડેલાને સુધારે. તો ભગવાન ત્યાં જ ગયા. પછી તો શ્રીજી તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર. તીર્થવાસી છીએ અમે માત, રહીએ કહો તો એક રાત. કેવા વચન બોલ્યા છે! કહો અજાણ્યા ઘરે ક્યાંય જાઓ અને ઉતારો જોતો હોય તો આ પંક્તિ યાદ રાખજો. કોઈને ત્યાં પાણી જોતું હોય, ખાવા પીવાનું કે કંઈ પણ જોતું હોય ને તો દિન આદિન દાસ, હરિનો દાસ થાય ને એને બધું જ મળે, એની પાસ બધું આવે. મહારાજ ત્યાં જઈ એ જ ઘરે જયા અને જઈને કહે છે, હે માં. માં કોને કહેવાય? આપણી ઉંમરથી મોટા હોય ને તો, સમાન ઉંમરના હોય તો શું કહેવાય? બેન. અને નાના હોય તો દીકરી. માં, બેન અને દીકરી. મહારાજે પોતે જઈ અને કીધું. હા, પછી શ્રી હરિ તો તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર. તીર્થવાસી છીએ અમે માત, રહીએ કહો તો એક રાત. માન ન માન તેરા મહેમાન, હું અહીંયા જ રહેવાનો છું એવું નથી કીધું. હે માં, અમે તીર્થવાસી છીએ અને મારે એક રાત રોકાવું છે, અહીંયા રોકાઈએ. કહે બાઈ બીજે ક્યાંય જાઓ, ગામમાં ભીખ માગીને ખાઓ. ખરેખર બોલે લોકો સાચા, પકડી ગઈ છે ને. એક રાત રોકાવું છે. માં કહ્યું તો પણ નહીં, હવે નહીં. કેમ નહીં? કેમ ના પાડે છે? એના મનમાં શું થયું છે? સ્વામિનારાયણ. બસ મારે તો એની સાથે લગ્ન લાગી. ગઈકાલે થોડીક વાત કરી હતી. હવે હું બીજા કોઈને માથું નમાવું. મને એક સ્વામિનારાયણે, મીરાબાઈ, તુલસીદાસ, જે કંઈ પૂર્વના ભક્તો થઈ ગયા ને, હનુમાનજીને છે ને કોઈ પણ જગ્યાએ ભગવાન કૃષ્ણની છબી મૂર્તિ હોય ને ત્યાં લઈ જાય ને તો કે ભલે બિરાજો નાથ. મને રામ સ્વરૂપે તમે દર્શન દો ને તો આ પણ એક રીત છે, પતિવ્રતાની ભક્તિ છે, એમાં કંઈ ખોટું નથી. પણ સ્વામિનારાયણ ભગવાને તો આપણને આપણા ભગવાનને વિશે આવી પતિવ્રતાની ભક્તિ રાખવાની, પણ બીજા બધા જ ભગવાનનો એટલો જ આદર કરવાની આજ્ઞા કરી છે. અને આપણા બધા જ મંદિરોમાં દેવો સ્વરૂપો પધરાવ્યા છે અને સોનાના સિંહાસનમાં બેસાડ્યા છે. અને અન્નકૂટના દિવસે તો સોનાના થાળમાં પણ જમે છે બધાની સાથે. એટલે આપણે ત્યાં સંકુચિત વાત નથી. આ ભાઈએ આવું એના મનમાં હતું એટલે કહી દીધું બીજે ક્યાંય જાઓ. અને પછી તો એને છે ને તક મળી, એને જે નિષ્ઠા થઈ છે એની વાત કરવાની. એટલે કે તમે બાવાથી આશો તો તમારું કંઈ કલ્યાણ તો થશે નહીં.
તમ જેવા તો ઢોંગી ધોતાર કહે બાઈ બીજે ક્યાંય જાઓ ગામમાં ભીખ માગીને ખાઓ તમ જેવા તો ઢોંગી ધોતારા બહુ આવે ઉદર ભરનારા ખાવા ન મળ્યું તે થયા બાવા માલ પારકો માગીને ખાવા ખાઈ પીને શરીર વધાર્યું તે શું આત્માનું કામ સુધાર્યું થયા છો તમે તીર્થવાસી તેથી નહીં માટે લખ 84 ઈચ્છો કલ્યાણ જો આ દેહે ભજો સ્વામી નારાયણ સ્નેહ. કોને કે છે ભાઈ? સ્વામિનારાયણ ને કહે છે કે જો તમારે કલ્યાણ જોતું હોય તો તમે પણ સ્વામિનારાયણનું ભજન કરો. આ અસ્મિતા છે, આ નિષ્ઠા છે, આ નિશ્ચય છે, આ પાવર છે. તમે તીર્થવાસી થઈ ગયા એટલે કલ્યાણ નહીં? ના ના. કોઈ 68 તીર્થ ફરી આવે નિત્ય નિગમ વેથી કરી કરી ગાવે તેનું જીવપણું કેદી નવ જાવે તેનું જીવપણું કેદી નવ જાવે જડ બુદ્ધિ જે આવું ગમે તેટલું કરો તો પણ ના થાય. પુણ્ય ઉદય થાય, સંસ્કાર થાય. અને ભગવાન કૃષ્ણ લખી ગયા અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિ. ભગવાનના માર્ગે કોઈ ચાલ્યું હોય અને કંઈક પણ ભગવાન અર્થે સત્કર્મ કર્યું હોય તો ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે નિષ્ફળ જાય નહીં. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ સરળ શબ્દોમાં સમજાવતા કે જેમ કોઈ માણસ કાગળ લખે 1 2 3 4 5 લીટી લખ્યું અને કોઈ અર્જન્ટ કામ આવ્યું, પેન કાગળ મૂકીને ઊભો થયો, કામ કરવા માટે ગયો, કલાક 2 કલાક પછી અથવા તો 2 દિવસ પછી આવ્યો અને પછી કાગળ તો લખવાનો જ છે, અર્જન્ટ જરૂરી હતો, હવે લખવાની શરૂઆત કરે તો પાછું શું કરશે? સ્વસ્તિથી ક્યાંથી લખશે? જ્યાંથી હતું નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત અનુગચ્છતિ. કલ્યાણના માર્ગે જેટલું ચાલ્યા, જેટલું કર્યું ત્યાંથી આગળનું જ કરવાનું. એટલે અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરાંગતિ. તમે તીર્થવાસી થયા તમારું કલ્યાણ થશે નહીં. કલ્યાણ તો મળે પ્રત્યક્ષ પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેને મળે રે કલ્યાણ રે, તેહ વિના કોટી ઉપાય રે, આધ્યાત્મિક કલ્યાણ ન થાય રે. એના વગર કલ્યાણ થાય નહીં. બાઈએ સ્વામિનારાયણ ભગવાનને કહી દીધું તમારે જો કલ્યાણ જોતું હોય તો તમે સ્વામિનારાયણને ભજો. સ્વામિનારાયણ શબ્દ સ્વામિનારાયણે સાંભળ્યો, સ્વામિનારાયણ શબ્દ સ્વામિનારાયણ ભગવાને સાંભળ્યો. એ તો મારું નામ આને ક્યાંથી ખબર? હું અહીંયા આવ્યો નથી, અહીંયા કોઈ પેમ્ફલેટ કંઈ કશું કંઈ પરિપત્ર મોકલ્યો નથી, અને ખબર કેવી રીતે પડી? એમને પોતાને આશ્ચર્ય થયું. હા, પછી શું થાય છે? જેવું સ્વામિનારાયણનું સાંભળ્યું ને નામ એટલે મહારાજે તો ખરેખર આ બાઈને સ્વામિનારાયણ કોણ છે ખબર છે? હવે ઉપનિષદ ભણતા ને એમાં એક વાર્તા આવતી, પ્રસંગ આવતો હતો, આને રિલેટેડ છે કે એમાં એવું સમજાવે છે એક શેઠે પોપટ પાડ્યો હતો અને પોપટને જેમ બોલાવે એમ બોલે. પછી પોપટને એવું શીખવાડ્યું કે બિલ્લી આવે તો ઉડ જાના, બિલ્લી આવે તો ભાગી જાવ. અને પોપટ બોલતો થઈ ગયો, બિલ્લી આવે તો આપણે જે બોલીએ છીએ ને એ પોપટ જ કહેવાય. સમજે ને? આપણે કોકની વાત કરીએ પણ હું તો મને જ માનું છું કે આપણે જે બોલીએ આપણા હોઠ બોલે છે. બિલ્લી આવે તો ઉડ જાના. અને ખરેખર એવું બોલતો થયો અને પછી શેઠ થયું કે હવે વાંધો નહીં, પાંજરામાંથી ખુલ્લો મૂક્યો અને ઘરમાં ફરતો હતો, કોઈ હતું નહીં. બિલાડી આવી, જોયું પોપટ બારે ફરે છે, બિલ્લી નજીક આવી તો પોપટ બોલતો રહ્યો, બિલ્લી આવે તો ઉડ જાના. બિલાડીની સામે જોઈને જ બોલ્યો. એ બિલાડી નજીક આવી, ફરી બોલ્યો, નજીક આવી, અને પોપટ જ્યાં બેઠો ત્યાં સુધી બિલાડી આવી અને પોપટે બિલાડીને કીધું કે બિલ્લી આવે તો ઉઠ જાના. હવે બિલાડી આવીને કાંટલો પકડ્યો ને બિલાડી કોણ પણ
એટલે આ તપાસ કરવા મહારાજ સ્વામિનારાયણનું નામ સાંભળે છે ને એટલે હવે જોજો પરીક્ષા શરૂ થાય છે. ખીલો બરાબર ખોલ્યો છે ને હવે હલાવી રહ્યા છે. શું? સ્વામિનારાયણ ભગવાન બાઈને કહે છે, આજ સ્વામિનારાયણ જે છે પ્રભુ તો નથી પાખંડી એ છે, એને સાજો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદભૂત. ભાઈ હું તને સાચું કહું, તું જેને સ્વામિનારાયણ કે ભગવાન કે એ સ્વામિનારાયણ ભગવાન નથી, તો પાખંડી છે. એને બાબરો ભૂત સાચો છે. એટલે એનું કોઈ દર્શન કરે કે એની વાત સાંભળે, એની પ્રસાદી ખાય ને એ એનો થાય ને એનું જ એને દેખાય છે, પણ ખરેખર સ્વામિનારાયણ ભગવાન નથી. જ્યારે બાઈએ આવું સાંભળ્યું ને કે સ્વામિનારાયણ ભગવાન નથી, એટલે પછી તો શું થાય બાઈના મનમાં? આહા, એની કોઈ પ્રસાદી જે ખાય, હજી મહારાજ પુષ્ટિ કરે, એની કોઈ પ્રસાદી જે ખાય, આપણે બધા એની કોઈ પ્રસાદી જે ખાય, જન તે તો ગાંડા થઈ જાય. વજીબાએ કહે, આટલી મહારાજે વાત કરી ને કે સ્વામિનારાયણે બાબરો ભૂત વશ કર્યો છે ને એની કોઈ પ્રસાદી ખાય ને એ ગાંડો થઈ જાય, એનો થઈ જાય છે, માટે સ્વામિનારાયણ ભગવાન નથી. આટલી વાત કરી તો ભાઈ તો લાલ થઈ ગયો કે આ બોલતો બંધ થાય, મારો વારો આવે એટલી વાર છે ને હું સમજાવું. વાત એવી વાયકા વહેતી થઈ હતી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં કે ખરેખર ભગવાનની કોઈ પણ પ્રસાદી ખાય, કોઈ પણ ભગવાનની, એ જો મહિમાએ સહિત ખાય ને તો બધા વલ્લભાચાર્ય જેવા થાય. 84 પેલા દાણા હતા ને તલના કે પ્રસાદના દાણા, એમાંથી એક દાણાનો એક નાનો કણ ખાધો ને એમાંથી આવા થયા છે. પ્રસાદનો આ મહિમા મહાત્મા છે, સાચું છે. એમનામ તો ગાડા ખાવ તો કઈ ના થાય. સુખા મહારાજ તો છે ને એક ગાડું ભરીને સાકર ખાઈ ગયા હતા, મહારાજના હાથની આપે તો એ સુકા જ રહ્યા, લીલા થયા જ નતા. એમ ના થાય. એટલે પણ એવી વાયકા બેઠી થઈ હતી કે સ્વામિનારાયણના હાથની પ્રસાદી ખાય ને એ ગાંડા થાય. એને બાબરો ભૂત વશ કર્યો છે. પ્રસંગ એવો છે કે મારા દાદાના દરબારમાં રહેતા હતા અને એકવાર સ્વામિનારાયણ ભગવાન સવારનું શિરામણ દૂધને નાસ્તો કરતા છે ને એમાં દૂધ પીતા હતા અને મહારાજ બોલ્યા સામે જીવુબાબા લાડુબાબા જે સ્ત્રી ભક્તો બેઠા હતા કે આ દૂધ બહુ મીઠું છે. ફક્ત આટલું જ બોલ્યા હું કે આ દૂધ બહુ મીઠું છે. આવી જ વાત સ્વામિનારાયણ ભગવાન ઘટાડીને આંબા શેઠ આગળ બોલ્યા કે આ દૂધ બહુ મીઠું છે. આંબા શેઠ તરત પોતાની જે ભેંસ હતી ને ભેંસ ગઢડા પી ગયા હતા. મહારાજ આજે બોલ્યા કે આ દૂધ બહુ મીઠું છે. અને પછી 2-4 દિવસ પછી મહારાજને ગઢડાથી બોટાદ જવાનું થયું અને આ ભક્તોએ પૂછ્યું મહારાજ ક્યારે પાછા આવશો? કે ત્યાં થોડું રોકાવાના છે 15 દિવસ. એટલે આવા પ્રેમી ભક્તોએ જે ભેંસનું દૂધ ભગવાન પીતા હતા ને તે નક્કી કર્યું કે બોટાદ તો આપણું મામાનું જ ગામ છે, તો આપણે ભેંસ પણ ત્યાં મહારાજ જાય છે તો દઈ જઈએ. બોટાદ ને ગઢડા ક્યાં દૂર છે, આપણે તો જોયું બધાએ. પણ ભેંસ બિયાણીનું પાડું 1 મહિનાનું જ હતું, નાનું હતું. એટલે મહારાજ જે ગાડીમાં બેઠા હતા ને ઉપર છાયા માટે છત્ર ઢાંક્યું હતું, એને માફો કહેવાય. તો ભેંસનું જે પાડલું હતું ને 1 મહિનાનું એને એ ગાડામાં બેહાડી નાખ્યું અને પાછળ ભેંસ જતી હતી. એટલે લોકોએ શું કીધું કે સ્વામિનારાયણની પ્રસાદી ખાય ને એ ગાંડા થાય, આ ભેંસે પ્રસાદી ખાય એ ગાંડી થઈ. એના હાથની પ્રસાદી ખાય તે પણ જન ગાંડો તે થાય. એક જણે પ્રસાદી ન ખાધી લઈ ભેંસના ખાણમાં નાખી. ખાણ ખાધે ભેંસ ગાંડી થઈ તે તો સ્વામિનારાયણ પાસે ગઈ. આવી વાતો થઈ ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાન નથી આવી જ્યારે વાત કરી, હવે શું થાય છે? ત્યારે ભાઈ કહે છે કે તને ખબર છે સ્વામિનારાયણ કોણ છે? જાણો સ્વામિનારાયણ જે છે કોટી બ્રહ્માંડ કારક તે છે. વજીબાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા. જાણો સ્વામિનારાયણ જે છે કોટી બ્રહ્માંડ કારક તે છે. ધર્મ સ્થાપવા નર તનુ ધારી, ઘણા ઉદ્ધારિયા નર નારી.
એને અજહરી ઇન્દ્ર આરે ધે, એને પામવા સાધન સાધે, શેષ સારદ વેદ વખાણે, જળ બુદ્ધિ જન તે ન જાણે. આટલી વાત બાએ કરી. આપણી ભાષામાં કેવું હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 50,000થી વધારે પદો કીર્તનો છે, સંતોએ બનાવેલા, ભગવાન માટે બનાવેલા. પણ એમાં 2 પદ એવા છે કે ભગવાને સ્વયં બનાવ્યા છે. આજ મારે ઓરડે બોલો છો, સાંભળ્યું છે ને, એનું પહેલું ને બીજું પદ પ્રેમાનંદ સ્વામીનું છે, પણ ત્રીજું અને ચોથું પદ સ્વયં ભગવાને બોલ્યા. હું સંભળાવી દઉં જે બાઈ બોલી આપણે. બોલ્યા, શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા સૌને સંભળાવવાનું મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે ચુક્ત મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ. સર્વે સાંભળતી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રવિ શશી કોટી વારણે જાય. શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, તેમાં હુર હુરે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરું સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમ મને જાણજો રે, એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર. એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર. એમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર. આ પદ ત્યારે બનાવેલું હશે કે નહીં મને ખબર નથી, છતાં બાઈને આટલી દ્રઢતા છે. જે વાત ભગવાને આપણને સૌને કીધી, આજ્ઞા કરી છે ને, એવી દ્રઢતા એને થઈ ગઈ છે કે સ્વામિનારાયણ ભગવાનને કહે, બાવા તને ખબર છે સ્વામિનારાયણ કોણ છે? એમ કરીને પછી મહારાજને આવી બધી વાત કરે. મહારાજ સાંભળીને શું વિચારતા હશે? જસ્ટ ઇમેજ કરો શું કરતા હશે. માથાની મળે છે ને, મને સમજાવે છે. અત્યાર સુધી મેં કોઈ આવી બાઈ જોઈ નથી ભાઈ, મને સમજાવે છે. પછી તો બોલ્યા શ્રીજી કહે સહુ કોઈ. હું નથી કહેતો, ઘણા ખબર આપણે એવું કહીએ, આપણે કોઈની ફરિયાદ કરવી ને આપણી જ ફરિયાદ હોય, પણ મંદિરમાં કોકના નામે લગાવીએ. હોય આપણને જ પેટમાં દુખતું હોય, આપણને જ આ પૂછતું હોય, આપણને જ આ ન ગમતું હોય, કે બધાય આવું કહે છે કે આજે રસોઈ આવી હતી, એટલે બધાય કહે છે. બધાય તું ચાખવા ગયો, તમે ચાખ્યું હોય એ મને ખબર પડે તો હું કેવી રીતે કહી શકું બધાય કહે છે? મહારાજે એવો શબ્દ વાપર્યો, કહે શ્રીજી કહે સહુ. બોલ્યા શ્રીજી કહે સહુ કોઈ, કળ યુગમાં પ્રભુ નામ હોય. બધા એવું કહે છે કે ભગવાન તો ત્રિયુગી. મુક્તાનંદ સ્વામીને વડોદરામાં શાસ્ત્રાર્થ કરવા ગયા ને ત્યારે એ પંડિતે પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રમાં ભગવાનને ત્રિયુગી કયા છે? સતયુગ, દ્વાપર ને ત્રેતા, કલીમાં ભગવાન હોય નહીં. મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કરીને પુરવાર કરી બતાવ્યું કે કળિયુગમાં તો ભગવાનની વધારે જરૂર છે, માટે કળિયુગમાં તો ભગવાન હોય. અહીંયા મહારાજે એવું કીધું કે બધા એવું કહે છે કે ભગવાન તો કળિયુગમાં હોય નહીં, આ કળિયુગ છે. એટલે તું જે સ્વામિનારાયણ કહે છે ને, સ્વામિનારાયણ ભગવાન નથી. બોલ્યા શ્રીજી કહે સહુ કોઈ, કળ યુગમાં પ્રભુ નવ હોય. કાશી સુધીના શાસ્ત્રી કેળાવું, સભા ભબકાથી ભારે ભરાવું. નક્કી નિર્ણય તે સહુ કરે, પ્રભુ સ્વામિનારાયણ ઠરે. મહારાજે આવું કહ્યું ભાઈને કે જો કળિયુગમાં ભગવાન હોય નહીં, અને છતાંય જો તું કહેતી હોય તો કાશી સુધીના પંડિતો બોલાવી શાસ્ત્રાર્થ કરી અને આપણે નક્કી કરીએ. જો એ પંડિતો કે સ્વામિનારાયણ ભગવાન છે તો સાચા, નહીં નહીં. સાચું કહેવાય યાર. ભાઈની પાસે જવાબ છે. મહારાજે જ્યારે આવું કહ્યું તો બાઈની પાસે જવાબ છે. નક્કી નિર્ણય કહે બાઈ જો વાત તપાસી, જમુના ઋષિઓ જમુના તટવાસી. શાસ્ત્ર અભ્યાસ કીધેલો એને,
કૃષ્ણને નવ ઓળખ્યા તે રે. શ્રીમદ ભાગવતના 10 સ્કંદમાં વાત આવે છે કે ભગાઈ આજે બ્રાહ્મણો બધા યજ્ઞ કરતા હતા. કૃષ્ણ ભગવાન ગોપ બાળકોની સાથે ત્યાં યજ્ઞમાં ગયા અને પ્રસાદી માગી, ખાવાનું માગ્યું. તો યજ્ઞ કરતા એ બોલતા ઓમ કૃષ્ણાય નમઃ, વાસુદેવાય નમઃ, વિષ્ણવે નમઃ. એ વિષ્ણુ પોતે આવ્યા હતા, એ ઓળખી શક્યા. તો એ અભણ હતા, ભરવાડ લોકો યજ્ઞ કરતા હતા, એ ભણેલા જ કરતા હતા. એવું નથી કે ભણેલા હોય એ ઓળખી શકે, ભણેલા પણ ઓળખી શકે. ભણેલા ન ઓળખી શકે એવું નથી. ભણેલા ઓળખી શકે, પણ ભણેલા જ ઓળખી શકે એવું નથી. ધનમાં સુખ છે પણ ધનમાં જ સુખ છે ને એ ખોટું છે. ધનમાં પણ સુખ છે પણ ધનમાં જ સુખ છે એ ખોટું છે. એમ ભણેલા જ ઓળખી શકે એવું નથી. ભણેલા એ ઓળખી શકે, પણ કાશી સુધીના પંડિતો અને શાસ્ત્રાર્થ કરવાની અત્યારે વાત કરે છે. મહારાજે એવું ના કીધું. હું 4 વર્ષનો હતો ને ત્યારે ધર્મદેવે, 4 ને 2.5 વર્ષનો હતો ને ત્યારે ધર્મદેવે પરીક્ષા કરી હતી કે આ કેવા થશે, અને મેં પુસ્તક આપ્યું. 8 વર્ષની ઉંમરે કાશીની અંદર વિદ્વત સભાની અંદર હું આ કરીને આવ્યો છું. મહારાજ એવું કંઈ આ બાઈને કહેતા નથી. જાય બાઈ બોલે છે, મહારાજ સાંભળી લે છે. હજી બાઈ આગળ કહે છે, ત્યારે આજના શાસ્ત્રી બિચારા પ્રભુ નિર્ણય શો કરનારા, પશુ પાળનારે પ્રભુ જાયા અને બ્રહ્મા પોતે ભરમાણા. ભગવાન કૃષ્ણ ગોપ બાળકોની સાથે એ બધા રમતા જમતા ભમતા ને લીલા કરતા હતા ને, તો બ્રહ્માજી દરરોજ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા પોતે જોતા. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વજોકસમ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. આ ગોપ બાળકોના કેવા ભાગ્ય છે, ભગવાન એની સાથે રમે ભમે જમે અને એની સાથે રહે છે. મારે પણ આ સુખ લેવું છે, શું કરવું? એ તો પોતે સૃષ્ટિના સર્જનહાર છે, એને સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, એટલે બ્રહ્માજીએ બુદ્ધિથી નક્કી કર્યું હું એવી જગ્યાએ જાઉં કે મને સૌથી શ્રેષ્ઠ પ્રસાદી મળે. ભગવાનને જે કંઈ આપણે થાળમાં ધરાવીએ ને એ બધી પ્રસાદી જ કહેવાય. પણ એમાં પણ જે ભગવાન જે પાત્રમાં પોતાનો હાથ બોળે, આંગળી અને મુખમાં જાય, આ હોઠ કહેવાય. અધર હોષ્ટ, અધર એટલે હોઠ. હોઠને આંગળા અડે એ પાછા આમાં જાય ને અધરોષ્ટ છે ને સૌથી શ્રેષ્ઠ પ્રસાદી કહેવાય. તો ભગવાનના મુખમાં જે ગયા હોય આંગળા જ જાય. એ આંગળા જે જગ્યાએ ધોવે ને એ પ્રસાદી હું ખાઉં. ભગવાનના મુખમાં ગયેલી આંગળી પ્રસાદી એઠી થયેલી એ જગ્યાએ મારે ખાવી છે. એ ક્યાં ધોવે છે? તો કે જમનાના ધરામાં હાથ ધોવે છે. કુંભ મેળામાં નાવા જઈએ છે તો જમનાના ધરામાં જ્યાં ભગવાન હાથ ધોતા ને ત્યાં બ્રહ્માજી માછલું થઈને બેસી ગયા. ભગવાન દરરોજ કરતા એવું જ કર્યું, જેમ આ કર્યા ત્યાં સુધી આવ્યા, પણ ધરામાં હાથ ધોવાને બદલે ધૂળમાં હાથ ધોઈ નાખ્યા. અને બ્રહ્મા પોતે કે નોય નોય ભગવાન આ તો ગોવાળ્યો છે, આ નથી. બુદ્ધિના દેવતા, સૃષ્ટિના સર્જનહાર એ ભગવાનની સામે ને સાથે હતા તો એ ઓળખી શક્યા નથી. એટલે પ્રતીતિ થતી નથી, પ્રાપ્તિ હોય. આપણા ભગવાનની વાત કરી લઈએ. ઘનશ્યામ ચરિત્રમાં પ્રસંગ આવે, તમે બધા જાણ્યું છે ને કે ઘનશ્યામ પ્રભુ જ્યારે 6-8 મહિનાના હતા ત્યારે ધર્મદેવના બેન લક્ષ્મીબાઈ અને ભક્તિ માતાના બેન ચંદનમાસી બંને એક જ દિવસે એમના ઘરે આવે છે. આવવાનું કારણ એટલું જ હતું કે ઘનશ્યામ પ્રભુ એને રમાડવા, એનું મુખ જોવા, એના દર્શન કરવા જાય. રાત્રે બધાએ વાળું પાણી કર્યું, પછી ભક્તિ માતાને પૂછ્યું કે આવતીકાલે સવારે અમે શું સેવામાં મદદ કરીએ. એ સમયની અંદર તો બહેનોને સવારે ઓલ ઇન વન, અત્યારે પણ એવું હોય ને, મોટા ભાગે વધારે કામ સવારમાં એમને હોય. તો અમને કહ્યું કે તમે આ દળનું દળવાનું છે ને, લોટ દળવાનું કામ કરજો. અને જે કંઈ ઘંટી બતાવી દીધી, આ દળવાનું હતું, દળનું મૂકી દીધું, સારું. અને એકને બદલે 2 જણા બેસે તો જલ્દી દળાય, વધારે મૂકી શકાય ને, ઘંટી જલ્દી ફરે. અને સવારે ખરેખર દળવા બેઠા અને ઘંટી ફેરવતા જાય, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. દળવાની શરૂ કર્યું, સાથે સાથે ગાવાનું શરૂ કર્યું. એ જાગો લાલ પ્રભાત ભયો હે, જાગો લાલ પ્રભાત ભયો હે, જાગો લાલ પ્રભાત ભયો હે, જાગો
જાગો લાલ પ્રભાત, જાગો જાગો. આ મુખડું કહેવાય. મોહે લાગી લટક ગુરુ ચરણે, એકનું એક વાત આવે, જાગો જાગો. બાળ પ્રભુ એ જ ઓરડામાં સૂતા હતા, હજી ચાલતા શીખ્યા નથી, ઊભા થતા શીખ્યા નથી. સર્પ પેટથી ચાલે ને એવી રીતે ભગવાન પોતાના પેટથી આમ આમ ઢસડાતા ચંદન માસી લક્ષ્મી ફોઈ દળતા હતા, ત્યાં આવ્યા. અને ઘંટી જે આમ ચાલતી હતી ને ડબર ડબર ખર ખર, એના ઉપર 8-9 મહિનાના બાળ પ્રભુએ પોતાની 2 આંગળી મૂકી. એનું વજન કેટલું હશે? 2 આંગળીમાં પાછા આગળના 2 વેટ કહેવાય. આટલી એક તસ હોય ને એ આંગળી ખાલી આમ ટચ કર્યો આટલું આમ, અને બ્રેક લાગી ગઈ. વેક્યુમ બ્રેક, એર બ્રેક, એર બધી બ્રેક લાગી અને ડબલ બ્રેકર એક તસું પણ ઘંટી ચાલે નહીં. આપ બળ બાપ બળ ને બધું બધી લગાવી જોયા. કોઈ કારણ ન ફાર્યું. પછી ભક્તિ માતાને બૂમ પાડી ગયા, ઘનશ્યામને દળવા દેતા નથી, હેરાન કરે છે. ભક્તિ માતાએ આવીને ભગવાન સામે ને સાથે હોય ને તો પણ પ્રતીતિ આવતી નથી. તો બાપાએ છે પ્રાપ્તિ તો છે. ભક્તિ માતા લક્ષ્મીબાઈને પ્રાપ્તિ હતી કે નહીં? તો કોને જગાડતા હતા? જાગો લાલ પ્રભાત ભયો એ કોને ગાતા હતા? આપણે લગભગ આવું જ ભજન કરીએ છીએ. આ તો એનું આપણે વાત કરાય, આપણી કરાય નહીં, પણ આપણી જ વાત છે. હા, આપણે જ કહીએ છીએ જાગો લાલ પ્રભાત ભયો એ. તો અહીંયા જગાડી દે ભાઈ, અહીંયા પણ છે. હે હૃદય જીવન જીવયો અંતર્યામી તયા સ્થિત, અહીંયા પણ છે. આ જાગે તો બધા તો જાગી જ જાય. કાશી સુધીના શાસ્ત્રી બોલાવીને આવું તેવું કરે ને કાંઈ કહે છે કે એ લોકોનું કામ નથી. ચાલે બુદ્ધિનું બળ ન લગાર, કૃપા કૃષ્ણની હોય અપાર, પૂર્વનો હોય શુભ સંસ્કાર, ઓળખાય પ્રભુ અવતાર. ભાઈએ તો પરાપારની ઈશ્વર કૃપાની વાત કરી દીધી. એટલે હવે મહારાજને રહ્યું શું? હવે તો જે કંઈ શામ દામ ભેદ 3 ઉપાય તો કરી નાખ્યા છે. હવે મહારાજ શું આગળ કહે? શ્રીજી બધી વાત ખોટી, ભ્રમણા તારી ચિત્તમાં ચોટી. આ તું છે ને સાવ ભોળી છો અને તારા મનમાં ભ્રમ પહેરી ગયો છે. બાકી આ વાત બને જ નહીં. અને જેવી આવી વાત કીધે બોલી ભાઈ તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. હવે તો પછી મધ્યનું 5નું વચનામૃત પોતાના ઈષ્ટદેવ અને ગુરુદેવનું કોઈ ઘસાતું બોલે ને ત્યારે તીખા બાણ જેવા વચન કહેવાય. ત્યાં પછી ભાજી પાળવની દબાવવાનું નહીં. પછી ભગવાનની ઈચ્છા જે થવાનું હોય એ થશે, પણ ત્યાં પછી દબાવવાનું. ભાઈ કે લંગોટા અહીંથી જા, ઉઠ, ઊભો થા. અને પછી હજી બાઈ કહે શ્રીજી બોલી ભાઈ તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. હવે કે છે વાત આપણે બોલવાની છે આકડી. હવે બાઈ કે છે અમે સ્વામી નારાયણ ભજીએ, માથું જાય તથાપી ન તજીએ, ભવ બ્રહ્મા જેવો કદી આવે, કેનો ભાર જે અમને ભમાવે. પછી બીજી કડી બોલાવી. આના કરતા હજી દ્રઢ છે. ભાઈ કહે છે કે અમે સ્વામિનારાયણ ભજીએ, માથું જાય તથાપી ન તજીએ. તું નહીં, કાશીના વિદ્વાનો પંડિતો નહીં, પણ સૃષ્ટિના સર્જનહાર ખુદ બ્રહ્મા આવે ને તોય મને ભમાવી નહીં શકે. એવી અંતરાયાટી પાડી રે સુણબેની રે, ઉખડે નહીં કે ની ઉખાડી રે સુણબેની રે, જેમ ચાતકાયાટી રાખે રે સુણબેની રે, વિના સ્વાતિની રનવ ચાખે રે સુણબેની રે, જેમ કેસરી ઘાસન ખાય રે સુણબેની રે, સોલાંગણ કરે મરી જાય રે સુણબેની રે, એમ નિશ્ચય વિઠ્ઠલને વરવું રે સુણબેની રે, નહીં તો સાવે કુંવારા મરવું રે સુણબેની રે, બીજા પુરુષ સામુ નાવ જોવું રે સુણબેની રે, ચિત્ત પાતળિયામાં પ્રભુ. એવી બધી એક પછી એક વાત કરીને મારા ઠંડા ગાળ થઈ ગયા કરે. અને કેવું હું હવે આ ભાઈને મારે સમજાવી કેવી રીતે?
ભાઈ કહે છે કે અમે સ્વામિનારાયણનું ભજન કરીએ અને બ્રહ્મા આવે ને તોય અમે મૂકશું નહીં. જા હવે તારે કાંઈ કેવું છે? હવે શું કહે છે? જો ભગવાન છે ને કંઈક તો એની આગળ હોય ને જવાબ. આટલી વાત કરે છે ને ત્યાં તો હજી બજીબાને થોડોક સપોર્ટ મળી ગયો. આ તો હજી એકલા જ છે ઘરમાં અને એમાં એનો પતિ આવ્યો બહારથી, એ પણ સ્વામિનારાયણ છે એટલે એના જેવા જ છે. કંથ આવ્યો વજીબાઈ કેરો, તેને પણ ડર દીધો ઘડેરો. કોને? સ્વામિનારાયણ દંડોરો લઈને આવ્યો હશે અને કીધું હશે બારે ભાગ્યા થી તો જરૂર જ નથી. કહ્યું જાઓ બાવા અહીંયાથી, ત્યારે બોલ્યા પ્રભુ મુખમાંથી. એનો ધણી આવ્યો ને હાથમાં મોટો ડંગોરો લાકડી લઈને, ઉઠ બધા અહીંથી જતો રહે. કદાચ મારું માનવું છે કે બાઈ આવી રીતે જે આ બધી વાતો ચાલે ને તે એનો ધણી છે ને બારે ઊભો રહીને બધું સાંભળતો હશે, એટલે એને આ દ્રઢતા અને આટલી પુષ્ટિ એટલે થાય છે. એને જો કંઈ વાતની ખબર જ ન હોય તો આવું ના કહે, પણ આ બધી જે વાત ચાલતી હતી ને એમાં એને બધું સાંભળી લીધું છે. અને હવે એની એન્ટ્રી થાય છે એટલે એ સીધો જ એની મુંબઈની ને ગાડી ચાલતી હોય ચડી જાય એવી રીતે ગાડીમાં ચડી ગયો અને કે ભાગ્યા અહીંથી. હવે મહારાજ શું કહે છે? ભગવાન બોલે છે પણ આપણે એવું ભગવાનને કહેવાનું છે. ભગવાનનું બોલેલું આપણે બોલવાનું છે. અમે હવે કંઈ નવ કહેશું. મહારાજ કે હવે અમે કંઈ નહીં કહીએ, અમે હવે કંઈ નહીં કહેશું, પણ ઓશરીમાં પડ્યા રહેશું. અહીંયા જ રહેવાના છીએ. કેમ? ભગવાનને અહીંયા રહેવું ગમે છે. છપ્પર પલંગ પાથરી આવ્યા છે, સારું છે. શું છે? મહારાજ કહે છે કે હવે અમે કંઈ કહેશું નહીં, પણ અહીંયા જ રહેશું, અહીંયાથી નહીં જઈએ. એના 4 કારણ છે. સમય મળે તો આપણે કહેશું, ઇધર સમજશું પછી. કહે શ્રીજી અમે હવે કાંઈ નવ કહેશું, પણ ઓશરીમાં પડ્યા રહેશું. કાંઈ માગશું નહીં તમ પાસે, નથી આવ્યા અમે કોઈ આશે. આ પંક્તિ આપણે અહીંના નહીં, પ્રેસિડેન્ટ કેનેડીનું વાક્ય છે ને કે સંસ્થાએ તમારા માટે શું કર્યું છે એ નથી જોવાનું, પણ તમે સંસ્થા માટે શું કર્યું છે એમ આપણે આપણી ગરજથી, મોક્ષની ગરજથી અહીંયા માગવાનું નથી, ઈચ્છા નથી રાખવાની, કલ્યાણના ખપથી પડ્યું રહેવાનું. મહારાજ કહે છે કે હવે અમે કંઈ નહીં માગીએ, અહીંયા પડ્યા રહેશું. હવે પંક્તિ બોલવાની છે, સાંભળજો. હું 2 વાર બોલીશ, પછી આપણે બધાએ 2 વાર બોલવાની છે. મહારાજ આ ભાઈને કહે છે, લઈને લાકડી મારશો તમે, 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 તોય અહીંથી નહીં જઈએ અમે, તોય અહીંથી નહીં જઈએ અમે. આ આપણી ટેક. મહારાજ કહે છે કે જેને આવી નિષ્ઠા હોય એ મને લાકડી લઈને મારે તોય હું એના હૃદયમાંથી, એના મનમાંથી, એના ઘરમાંથી, એના સત્સંગમાંથી જાઉં નહીં. આપણે એવી દ્રઢતા કરવાની છે કે આ સત્સંગમાં કદાચ કોઈ સારંગપુરનું 10નું વચનામૃત 5 ખાસડા માર્યા, લઈને લાકડી મારશો તમે તોય અહીંથી નહીં જઈએ અમે. આપણે ઊભા થઈએ એના પહેલા આટલી દ્રઢતા કરીને જવાનું છે કે લઈને લાકડી મારશો તમે. પ્રેમાનંદ સ્વામી એવું બોલે, મીરાબાઈ બોલે તો આપણે ન બોલી શકીએ? મીરાબાઈ ભગવાનને કહે છે, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું, જો તુમ તોડો પિયા મેં નહીં તોડી પ્રીત તો શું કાના કોને સંગ જોડું. પ્રેમાનંદ સ્વામી પણ કહે તોરી મોરી પ્રીત. આપણે નથી ગમતું આ? આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ, હૃદયથી કહીએ, સ્વીકારીએ. ભગવાનને આપણે કહીએ તોરી મોરી પ્રીત ન છૂટે રે હો પ્યારે, તોરી મોરી પ્રીત ન છૂટે રે. કેમ? સમજી વિચારી પ્યારે
તો સુજો રે પ્યારે તો સુજો રે કાહુ કી તોરાઈ ન તૂટે રે જોરી પ્રીત જાની સાચે સ્નેહી જોરી प्रीत जानी साचे स्नेही और स्नेही सब झूठे रे प्यारे और स्नेही सब झूठे रे धोरी मोरी प्रीत न छूटे रे महाराज के जे लईने लाकड़ी मारशो तमे तोय અહીંથી નહીં જઈએ અમે ત્યારે બોલ્યા બજી બાઈ નારી પડી રહો ન આપું પથારી જો તારે કરજ હોય તો તારી કરજે મારી શરતે પડવું છે ને રહેવું છે કંઈ આપીશ નહીં મારે જેટલું કે મેં માગશું જ નહીં હવે હું થાય પિતા હવે જો બાઈ પાછી કે છે હવે બાઈ પોતે એક પછી એક કન્ડિશન મૂકે છે કાંઈ જો પડ્યું રહેવું હોય ને તો આ જગ્યાએ પડે રહે પિતા ચલમ કે પિતા એટલે માતા પિતા નહીં ભાઈ પિતા ચલમ કે બીડી દેખીશ લબાચો તારો દૂર ફેંકીશ બીજું સમજવાનું વાક્ય આવ્યું સાંભળજો પહેલા પછી બોલજો પિતા ચલમ કે બીડી દેખીશ લબાચો તારો દૂર ફેંકીશ સત્સંગી તણા ઘર માય નહીં બીડી કે ચલમ પીવાય સત્સંગી તણા કોઈ ખૂણે ખાંચડે ખાનગીમાં પણ પીતા હોવ તોય ભાગ્યને છોડતા અહીંયા મૂકીને પિતા ચલમ કે બીડી દેખીશ લબાચો તારો દૂર ફેંકીશ સત્સંગી તણા ઘર માઈ નહીં બીડી કે ચલમ પીવાય સત્સંગીના ઘરમાં આવું કશું થઈ શકે નહીં તારે પડ્યો રહેવું હોય તો પડ્યો રહે પણ જો બીડી ચલમ કે આવું કઈ પીતા દેખીશ તો સત્સંગી કેવા હોય સત્સંગી કોને કહીએ એ બધી વાત સમયના અભાવે હું નિરૂપણ નથી કરતો પણ બધા સત્સંગી છો એટલે નિરૂપણ કરવાની જરૂર પણ નથી આ તો પ્રતીતિ માટેનું છે હવે અત્યારે જે છે ને એના કરતાં ઉપરનું સ્ટેપ છે એ ડિગ્રી છે જે આપણને પ્રાપ્તિ થઈ છે પ્રતીતિ કરવી બાઈને ફરી યાદ કરીએ વંદન કરીએ કે જેને દર્શન કર્યા નથી પ્રસાદી ખાધી નથી સ્પર્શ કર્યો નથી કશું જ નથી અને છતાંય કેવી ને કેટલી દ્રઢતા છે દ્રઢતાની પ્રતીતિ છે સ્વામિનારાયણ ભગવાન છે બરાબર આટલું હતું હવે શું થાય છે કે હવે બીજું પાછું આવ્યું સમજવાનું કે સ્વામિનારાયણ ભગવાન છે એવું તું કહેશ ને પણ એ જ આ છે એ જ આ છે આવું સાંભળ્યું છે ને હે સંતના મુખેથી આવું સાંભળ્યું છે ને પણ મનાઈશ દ્વિઅર્થી આવ્યું અને યમક અલંકાર કહેવાય આપણી એની સામે જ છે બાઈની સામે જ છે જો સ્વામિનારાયણ ભગવાન અગણતેરા દુકાળની અંદર વેશ પલટો કરીને જતા કે સામાન્ય વેશ એ વખતે જે મહારાજ પહેરતા હતા એવો વેશ પણ પહેરીને સત્સંગમાં નહોતા ફરતા જેમ એ વખતના વજેકસિંહ વખતસિંહ બાપુના દરબારમાં જેની ખુરશી પડે એવા બુદ્ધિમાં શ્રેષ્ઠ એવા દરબાર હમીર ખાચર બોટાદના હમીર ખાચર બહુ બુદ્ધિશાળીને પ્રાજ્ઞ પુરુષ કહેવાય સ્વામિનારાયણ ભગવાનની બોટાદમાં એના દરબારમાં એના ઘરે એની સામે ઊભા રહે છે ને તો હમીર બાપુ ઓળખી ન શક્યા આમ જોયું ખરું પણ ખબર જ ન પડી મહારાજે ઉપર કચ્છી પીળી ટોપી પહેરી હતી વેશ કેશ બદલી નાખ્યો હતો રુદ્રાક્ષના પારા ભર્યા બધા નામ તે કોણ છે ખબર જ ન પડી અને પછી એને ખબર પડી તો એને પસ્તાવ તો મહારાજ એવું બુદ્ધિશાળી ઓળખી ન શક્યો મહારાજ આ બાઈને ત્યાં આવ્યા છે ને એવો વેશ પલટો કરીને નથી આવ્યા દાદાના દરબારમાંથી મહારાજ ત્યાંથી એક ભક્તની રક્ષા કરવા માટે જઈ છે આના પછી જવાના છે હજી તો એ જ વેશ છે જે દરરોજ પહેરતા એ જ વેશ છે એ જ વેશની સામે બાઈની સામે બેઠા છે અને બોલે છે વાત કરે છે સ્પર્શ નથી થયો
પણ બધું બોલે તો છે, તો પણ બાઈને પ્રતીતિ આપતી નથી. હું જેને સ્વામિનારાયણ કહું છું એ જ છે. આ કેમ નહીં થઈ ગયું? એવું કેમ ન થયું? આપણને પ્રશ્ન થવો જોઈએ. અહીં સાંભળવા વાળાને થવું જોઈએ કે ભાઈ તો એવું કે છે કે અમે સ્વામિનારાયણ ભજીએ માથે જાય તથાપી ન તજીએ, ભવ બ્રહ્મા જેવો કદી આવે કે એનો ભાર જે અમને ભૂલાવે. આવી એનામાં દ્રઢતા નિષ્ઠા વળી છે તો એ જ ભગવાન તારી સામે છે. એ જ આંખ છે. લોયાનું 18નું વચનામૃત. સૂર્યને શાસ્ત્રમાં ભગવાન કયા છે? 2005 અને 94 કે 5માં વર્લ્ડ મિલ્ક ફેસ્ટિવલ ગણપતિ બાપાએ કર્યું હતું. ગણપતિ બાપાએ 94 પહેલા અને 2005માં 2 વાર વર્લ્ડ મિલ્ક ફેસ્ટિવલ કર્યું હતું. કોઈ પણ વ્યક્તિ ગણપતિ બાપાને આમ દૂધ ધરે ને બાપા પી જાય. બરાબર છે? તો ભગવાને એવું કઈ અહીંયા કર્યું નથી. એની આગળ કોઈ ચમત્કાર શું નથી કર્યું. તો બાઈ કેમ ઓળખતા નથી? આંખો તો છે, એને માટે જ આ આખ્યા છે. પહેલો પક્ષ આટલી દ્રઢતા છે. હવે આપણે સમજવાનું તો કે છે તમે અંતરની આંખે ઓળખી. આ આંખ છે ને એનાથી તો બેક્ટેરિયા નથી દેખાતો. ગઈકાલે જ પૂછ્યું હતું ને ડૉક્ટર, દેખાય છે? દેખાયો તો કોઈ નથી દેખાતું. અને જે દેખાય છે ને એ ઓળખતા. તમે ઘરે કેટલી વાર પૂછો કે આ તો ઓળખાતા નથી. ક્યાંથી ઓળખાય? એવું તો બોલો જ છો ને. નથી ઓળખાતા તો સામે બેઠા હોય તો પણ ઓળખાય નહીં. ભગવાન અહીંયા આગળ આવ્યા છે, એની સામે બેઠા છે, પણ બાઈને ઓળખાતા નથી. એટલે હવે ભગવાન હજી તો એની પરીક્ષા કરવી છે. હજી વધારે. પછી તે સૂતા પાથરી વસ્ત્ર. ભાઈએ કીધું તું કાંઈ પાથરું આપી દે મહારાજ. એક એની પાસે જે કંઈ હતું ને પાથરીને સૂતા. પછી તો સૂતા પાથરી વસ્ત્ર, ભૂમિ ખૂંચે ખૂંચે જેમ શસ્ત્ર. કહે શ્રી હરિ દુખે છે અંગ, બાઈ આપને એક પલંગ. મહારાજ એક વસ્ત્ર પાથરીને સૂતા ને અને પછી થોડી વાર થઈને એક્યુપ્રેશર થાય. જ્યાં જાય ને ત્યાંથી તો કે એક પલંગ આપો. હમણે શું કીધું તું? અમે કંઈ માગશું નહીં, અમે કોઈ ઈચ્છાથી આશાથી આવ્યા નથી. આપણે પણ એવું જ હોય છે. સત્સંગમાં આવ્યા ત્યારે કંઈ નહીં, પછી એક પરચો થાય તો હારું, અમારી આ એક ઈચ્છા પૂરી કરે તો હારું, પછી બીજી, પછી ત્રીજી, પછી એક કેટલી લોલીપોપ આપી છે આપણને. તો પણ મહારાજે કીધું કે મેં કંઈ નહીં માગીએ ને માગવા માંડ્યા. કહે બાઈ તે આપું હું ક્યાંથી આપું? અને એની ઓસરીમાં જ્યાં સૂતા હતા ને ગામના ઘરની એવી બાંધણી હોય કે જે ઓસરીમાં કોઈ સૂતું હોય ને તો ઘરમાં શું છે એ બધું દેખાય. કહે બાઈ તે આપું ક્યાંથી? આપું દેખાડ તો ઘર. તું દેખાડ લે, હું ક્યાંથી પલંગ આપું? જો મારે 3 પલંગ છે અને 3માંથી હોઈ ગયા છે. હવે કોઈ મારે ક્યાંય એક્સ્ટ્રા નથી. કહે બાઈ તે આપું હું ક્યાંથી? આપું દેખાડ તો ઘરમાંથી. કહે શ્રીજી બીજો ઓરડો છે, આપો એમાં પલંગ પડ્યો છે. જે દિવસથી બાઈને રામદાસ સ્વામી થકી સત્સંગ થયો, દ્રઢતા થઈ, નિષ્ઠા થઈ કે સ્વામિનારાયણ એ દિવસથી બાઈએ નક્કી કર્યું કે મારે આજ પ્રીતમ ઘેર આવશે. હારે મારે આજ પ્રીતમ ઘેર હે મુને હેતે કરીને બોલાવશે. રે મુને હેતે કરીને બોલાવશે. રે મારે આજ પ્રીતમ ઘેર આવશે. હારે મારે આજ પ્રીતમ ઘેર. એના માટે ભગવાન મારે ઘરે પધારશે. એના માટે આ પલંગ બનાવી રાખ્યો. અને પલંગને ઉપર પાથરવાનું ગાટલું બનાવ્યું છે, એના ઉપર બનાવવાનું રજાઈ બનાવી છે, બધું બનાવી રાખ્યું છે. એના માટે સ્ટીલનો ડબ્બો લઈ આવ્યા. સ્ટીલ તો નહોતું ત્યારે, પણ ડબ્બો લાવ્યા છે પિત્તળનો. અને એની અંદર જમવાનું પણ બનાવીને રાખ્યું છે કે મારે જવાનું થશે ને એટલે હું આ બધું એને ભેટ કરીશ. મારે જે પલંગ માગ્યો ને કે ભાઈ 7 વર્ષ વન વિચરણમાં હું ભૂતતું હતું. કેટલી પ્રેક્ટિસ કરીને આવ્યા છે.
જ્યારે ભગવાન માગે ને ત્યારે સમજવું કે કલ્યાણ માટે માગે છે. ખૂટે છે એટલે નહીં, જરૂર છે એટલે નહીં. જ્યારે પણ આપણી પાસે માગે ત્યારે સમજવાનું કે એને મારું સારું કરવું છે, મારું કલ્યાણ કરવું છે, અનંત ગણું થઈને આપવું છે એટલે માગે છે. જરૂર છે એટલે નથી માગતા. માને માગ્યું, કહે માઈ તે આપું ક્યાંથી, આપ દેખાડ તો ઘરમાંથી. કહે શ્રીજી બીજો ઓરડો છે, એમાં પલંગ એક પડ્યો છે. સુની અચરજ પામી અપાર, કાઢી આપ્યો તે પલંગ તે વાર. મારા ધણીને ખબર નથી આ પલંગ બનાવ્યો, મારા ડાબા હાથને નથી ખબર, કોઈને મેં કીધું નથી આ પલંગ કોના માટે છે, અહીંયા ઓરડામાં મૂક્યો છે, આને કેવી રીતે ખબર પડી ગઈ? ભગવાન બધું જ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તે છતાંય આપણે પણ આવું જાણીએ છીએ ને છતાં આ જ ભૂલ કરીએ છીએ. હવે શું થાય છે? ભાઈએ પલંગ તો આપી દીધો ને, હવે મારા જોજો બીજું. ત્યારે લાગ્યા પ્રભુ કર ગરવા, આપો ગોદડું એક પાથરવા. પલંગ આપ્યો તો શું કીધું? આપણે કહે ને કે ભાઈ આંગળી પકડે તો પછી પહોંચો પકડે, હાથ આપો પકડો. પલંગ આપ્યો પછી ત્યારે લાગ્યા પ્રભુ કર ગરવા, આપો ગોદડું એક પાથરવા. કહે બાઈ આપું, કહે બાઈ ક્યાંથી આપું પાપ, આ તો અમને લડે છે અમાપ. કહેતો હતો કાંઈ નથી લેવું, હવે ગોદડું માગે છે કેવું. પહેલા તો કીધું કાંઈ નહીં માગું, પાછો તુકાળે બાઈ ગયે ભાઈ. હવે કેલા ના પાડી હતી કાંઈ નથી, હવે પાછા માગે છે. ક્યાંથી આપું, ક્યાંથી આપું એવું કીધું ને એટલે મહારાજ હવે કહે છે ગોદડ કહેતો હતો કાંઈ નથી લેવું, હવે ગોદડું માગે છે કેવું. ગોદડા પાથર્યા છે અત્યારે, હવે તો નથી એકેય વધારે. મારા ઘરમાં જેટલા હતા એ બધું મેં પાથરી દીધું, હવે એકેય વધારે નથી. કહે હરી થોકડી ઉત્થાપો. મહારાજે કહ્યું છે તમે બધા ઘરની અંદર ડામેચીઓ છે એમાં બધા ગાટલા ગોદડા રાખ્યા, એમાં એક નવું ગોદડું છે. કહે હરી થોકડી ઉથાપો, નવું ગોદડું એમાંથી આપો. આ બાઈએ જેમ તમારે ગ્રહસ્થને અહીંયા હવે અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ એવો સમય હતો કે જ્યારે એનો દીકરો કે પરણવાનો હોય ને ત્યારે એના માતા કે બેન પોતાના ઘરની અંદર પોતાના હેતના ટેભા લઈ અને એક ગોદડી રાખે. એ જ્યારે વરરાજો પરણવા જાય ને ત્યારે બાજોઠ ઉપર ગોદડી મૂકે, અણવરવા એ ગોદડી પકડીને હાલે અને પછી વરરાજાને બેહારે એના ઉપર. આ બાઈએ એવી જ રીતે પોતાના હેતના ટેભા લઈ અને એક ગોદડી બનાવી હતી. એ ગોદડીને બીજી ધૂળ ન ઉડે, કાંઈ અડે નહીં ને એટલા માટે બધા ગોદડાની વચ્ચે પેકમાં મૂકેલી હતી. મહારાજ કે એ ગોદડાનો એક થપ્પો ઉથાપો ને એમાંથી ઓલી ગોદડી લઈને આપો. ક્યાંથી જાણી ગયો? કહે શ્રીજી, કહે હરી થોકડી ઉથાપો, નવું ગોદડું એમાંથી આપો. વજીબા સુની વિચારે એમ, બાવો આ દેખતો હશે કેમ. કઈ અચરજ દીશે છે છાનું, પણ હું કોઈ નહીં માનું. તો એક કોનું માનું? સ્વામિનારાયણ ભગવાન. બીજા ગમે તેવા ચમત્કાર બતાવે પણ હું એને માનું નહીં. આપ્યા બે ગોદડા શ્રીહરિને, એક બ્રહ્મચારી પણ સાચો હતા ને એટલે આપ્યા બે ગોદડા શ્રીહરિને, સૂતી બારણું બંધ કરીને. હવે કાંઈ નવો ચમત્કાર ન બતાવે, હું ભોળવાઈ ન જાઉં એટલા માટે એની સામે જોવું ન પડે, બારણું બંધ કરીને જતી રહી ભાઈ. હવે ભલે જે થવું એ થાય, હા તોય ભગવાન કરી શકે. જોજો શું થાય છે. આપ્યા બે ગોદડા તે હરીને, સૂતી બારણા બંધ કરીને. ઓટા ઉપર ઢાળી પલંગ, પોઢ્યા સુંદર શ્યામ શ્રીરંગ. ભગવાન પણ એક ઓટલા ઉપર જ્યાં પાથરવાનું હતું ત્યાં સૂતા.
ગઈ અડધી કજામની જ્યારે અડધી રાત થઈ ત્યારે, ગઈ અડધી કજામની જ્યારે જોયું બાઈએ દ્વારથી ત્યારે. બાઈ દરવાજો બંધ કરીને ગઈ છે, પણ એની વૃત્તિ ક્યાં છે? એકવાર એ છબીના દર્શન કરે ને, લોભાણા રે લોચનિયા લોભાણા, લોભાણા રે લોચનિયા લોભાણા વાલાના કેવાણા, લોભાણા રે. એક વાર મહારાજનું છોકરું કે ચાકડીનો ચટકો કે કંઈક પણ એનું દેખાઈ જાય ને, થઈ ગયું. સારંગપુર તમે જાઓ ને, એના પહેલા બરવાળા આવે છે, એના પહેલા રોજીદ કરીને ગામ આવે છે. સ્વામિનારાયણ ભગવાનની રોજીદમાં પથરામણી હતી. એ ગામની અંદર એક સત્સંગી કણબી પટેલ હતા, સત્સંગી નહોતા, કણબી પટેલ હતા. એને નક્કી કરેલું કે સ્વામિનારાયણે બાબરો ભૂતવશ કર્યો છે, એની સામે જોવે, એની પ્રસાદી ખાય ને એનો થાય, માટે સ્વામિનારાયણની સામે જોવું નથી. અને મહારાજ ગામમાં આવ્યા, ગામમાં પ્રવેશ કર્યો, બધા સંતો ધૂન ભજન કીર્તન કરતા આવ્યા ને તો ઘર બહારનું દરવાજા બંધ કરીને અંદર જતો રહ્યો. સંતો ત્યાંથી સર્વે સખી જીવન જોવા નજારો ગાતા ગાતા ત્યાંથી નીકળ્યા. પધરાવ અવાજ બધો બંધ થઈ ગયો એટલે પટેલને થયું કે હવે બધા જતા, હવે કોઈ અવાજ આવતો નથી. ઘર ખોલ્યું, આમ તેમ આવ્યું અને ખોલ્યું તો ખરેખર એમની જે બજાર હતી આખી, મહારાજ આખી ઓળંગી ત્યાં બજાર આમ પસાર કરી અને મહારાજ આમ રાઈટ ટર્ન લેતા હતા. આ ભાઈએ પોતાના ઘરેથી આ બાજુ જોયું તો કોઈ નહોતું, આમ જોયું તો બધા માણસો પૂરું થતું હતું, આમ જતા હતા. ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ ભગવાનનો આ ખભો હોય ને, પાછળનો શોલ્ડર, આટલો ખભાનો પાછળનો ભાગ, એને ગુજરાતીમાં બરડો કહેવાય. બરડો દુખે છે, આટલો ભાગ આમ મારા જતા હતા ને આટલો જોડો પતિ પૂરું થઈ ગયું. મોહે લાગે લટક ગુરુ, પછી એ જ દેખાય ને, રાત દિવસ બીજું કાંઈ દેખાય નહીં. પછી જો મારા ધમમાં જતા રહ્યા, પણ એને રાત દિવસ જાગ્રત સ્વપ્નમાં એને દેખાય. રઘુવીરજી મહારાજ પાસે જઈ પ્રાર્થના કરી કે મને સાધુ બનાવો. એનું નામ મધુસૂદન દાસ પાડવામાં આવ્યું. આટલું જ થયું. આ બાઈ છે ને, દરવાજો બંધ કરીને અંદર ગઈ છે, પણ જે આંખે ચર્ચા થઈ ને, ભગવાનના દર્શન કર્યા ને, હવે એનાથી કેવી રીતે રહેવાય? છોગલું તારું અટક્યો મારા ઉરમાની રે, મોહન તારી મૂર્તિ મારા મનમાં મારી રે, મોહન તારી મૂર્તિ મારા મનમાં ભાવી રે. હવે તો મારાથી કાંઈ થાય નહીં, બસ. રાત ગઈ અડધી કજામની જ્યારે જોયું બાઈએ દ્વારથી જ્યારે, દરવાજો બંધ છે, કિરાડમાંથી જોયું. આમ શું થાય છે? હા, ત્યાં તો શ્રીજીએ ચરણ વધાર્યા, પીપળા ડાળ સુધી પસાર્યા. ભગવાનને ક્યાં કઈ લેવા જવાનું હતું? જેવી બાઈ આમ જોયું ને તો એ જ સમયે મહારાજે પોતાના ચરણ હતા ને પીપળાની ડાળ સુધી લાંબા કર્યા. એક સેકન્ડની અંદર આ ભગવાન છે. આ ભાઈ સમર્થ શું ન કરે રે, પ્રભુ પલમાં જાય શું કરે. આપણે કાલે છે ને જી, આજે કાલે જે લોકોને શ્રદ્ધા હોય કાલે આવજો. પીપળાની ડાળે ભરે પગ રહ્યા, કારણ કે એ લોકોને પણ આગળનો બીજો કાર્યક્રમ હોય, તમારે દૂર દૂર જવાનું હોય, પણ આવી રીતે આમ અધૂરું મૂકીએ ને એના મજા છે. ગઈ અડધી કજામની જ્યારે પ્રભુએ ચરણ વધાર્યા, ત્યાં તો શ્રીજીએ ચરણ વધાર્યા, પીપળા ડાળ સુધી પસાર્યા. હજી પ્રતીતિ થઈ નથી, જેને સાંભળવું હોય આવતીકાલે શ્રી સ્વામિનારાયણ ભગવાન.